પરંતુ સાયન્સના ક્ષેત્રમાં પણ ખૂબ કુનેહપૂર્વક રસ દાખવે એમણે એમની કહાની છે, તો આપણે એમનો પરિચય મેળવીએ, એમની પરિભાષા વિશે જાણકારી મેળવીએ. તો સર્વપ્રથમ તો આપણા મોડરેટર છે અનિલ મરડિયા સર, જેમને એમ તો ઓળખાણ આપવાની બહુ તાતી જરૂર ન લાગે, પરંતુ અનિલ મરડિયા સર એટલે એવું કહેવાય કે તો આપણે એમનો એમની પરિભાષા વિશે જાણકારી આવાજ કદાચ ક્લિયર નથી આવતી તમારી, આવાજમાં ડિસ્ટર્બન્સ આવે છે. વિપુલભાઈ આવાજ થોડી તમારી કટ થાય છે. વિપુલભાઈ નું નેટવર્ક ઇશ્યુ આવે છે. વિપુલભાઈ થોડું કવરેજ જો ચેક કરો જરા. હેલો, એવું હોય તો તમારો વિડિયો બંધ કરો વિપુલભાઈ. હેલો, આવે છે આવાજ ક્લિયર નથી આવતી. વિડિયો ઓફ કરી દો. હવે આવે છે. હા, ક્લિયર. હા જી. એટલે તો આપણે હતા વેબિનારના શરૂઆતના અનિલ મરડિયા સરની વાત કરી તો 1100 જેટલા સાયકલિસ્ટ મેમ્બરો સાથે સાયકલિંગ ગ્રુપ ચલાવે છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે એમની પ્રતિભા ખૂબ અનેરી છે, સંગઠન શક્તિનો અદ્ભુત નજારો છે. અને સુરત શહેરના આન બાન શાન અનિલ સરનું હું અહીં સ્વાગત કરું છું. અને આખા વેબિનાર દરમિયાન આપણી સાથે એક મોડરેટર તરીકે આપણી સાથે ભૂમિકા ભજવશે. ત્યારબાદ બીજા પેનલિસ્ટ છે આપણા શીતલભાઈ શાહ, જેમ કે નવસારીનું નામ એટલે શીતલભાઈ શાહ તો અમારા સાયકલિસ્ટના હીરો. નવસારીના સાયકલિંગ ક્ષેત્રે એક નવસારીના સાયકલ રત્ન, રેસ જીતીને નવસારી સાયકલિસ્ટનું નામ કે નવસારીનું નામ પણ આગળ લાવેલ અને ગુજરાતમાં ફેલાયેલો ભાઈ નવસારીમાં પણ એક સાયકલ વીર છે જે રેસ જીતી શકે છે. અને નવસારી લાઈફ લાઈનને ધડકતું રાખનાર એવા શીતલ શાહને છું, એમનો પણ અનુભવ વિશે જાણકારી લઈશું. ત્યારબાદ છે આપણા બીજા પેનલિસ્ટ ડોક્ટર રવિ શાસ્ત્રી સર, વ્યવસાય એવો ફિઝિયોથેરાપિસ્ટ છે, નવસારી રનર્સ ગ્રુપના ફાઉન્ડર તેમજ મેન્ટર છે. એમ તો સાહેબની સિદ્ધિ ઘણી બધી છે, જો કેવા બેસીએ તો કદાચ સેમિનાર 1 કલાક તો હું હમણાં જ લઈ લઉં, એવું થાય નહીં. ટૂંકમાં સાપુતારામાં યોજાયેલી રનિંગ સમિટ 5 માં તેમણે 161 કિલોમીટર અલ્ટ્રા રેસ 31 કલાક 24 મિનિટમાં પૂર્ણ કરી એક નવો કીર્તિમાન સ્થાપિત કરેલ છે. રવિ સરે 2012માં 26 વર્ષની ઉંમરે રનિંગ શરૂઆત કરી. એમના અત્યાર સુધીમાં એમણે 25 કિલોમીટર, 50 કિલોમીટર, 100 કિલોમીટર એમ 6 અલ્ટ્રા રેસ પૂર્ણ કરી. તે ઉપરાંત એમણે 30 હાફ મેરેથોન, કુલ 5 ફૂલ મેરેથોનમાં ભાગ લઈને સફળતા મેળવી. આ સિદ્ધિ ખૂબ અનોખી કહેવાય અને આપણે એમને તાળીઓ અને ગગડાટી વધારવો જોઈએ. જ્યાં ક્લેપિંગ કરી દે જેથી કરીને સાહેબને સફળતા જે મેળવી તે સફળતાની એક સીડી તરીકે કામ લાગે. રનિંગને પ્રોત્સાહન કરવા માટે રવિ સર સમર રન ધ બીટ હર્ટ નામની એક મેરેથોન દોડનું આયોજન દર વર્ષે કરે છે. આ વર્ષે કોરોનાના લીધે થયું નથી. તેમજ સ્પોર્ટ અને જાગૃતિ માટે ખૂબ જ જરૂરી છે વસ્તુ કોર સેશન, ઇન્ટરનલ સ્ટ્રેન્થ વધારે. એ બાબતે પણ રવિ સર અવારનવાર અમારા જેવા સાયકલિસ્ટોને, રનર્સોને બધાને અવારનવાર કોર સેશનમાં સેવા આપે છે. અને આજે પણ આપણી સાથે એમનો કોર સ્ટ્રેન્થ વિશે જ અનુભવ શેર કરશે. વેલકમ સર. ત્યારબાદ આપણા ત્રીજા સ્પીકર અને પેનલિસ્ટ છે અનુભવી સાયકલિસ્ટો છે, એમની મોટા ભાગે ડાયટ સાચી માર્ગદર્શન આપશે કે ભાઈ યોગ્ય દિશામાં આગળ વધારશે. એટલે તેના વિશે આપણને માહિતી આપશે. વેલકમ પ્રકાશ સિદ્ધપડા સર. ત્યારબાદ ચોથા સ્પીકર છે ચિંતન નાયક, જેઓ હાલમાં એક સફળ બિઝનેસમેન છે.
નવસારી સાયકલિસ્ટ ગ્રુપના ફાઉન્ડરમાંના એક ફાઉન્ડર, રનિંગ સાયકલિંગ બંને ક્ષેત્રે ઘણી બધી ઉપલબ્ધિ મેળવી ચૂક્યા છે. વાસ્તવમાં હું કહું તો સાયકલિંગ કરવા માટે જો મને પ્રોત્સાહન ને મોટિવેશન આપ્યું હોય ને તો કેવું સરસ છે. એમના અનુભવો લઈશું આપણે કે રાઇડિંગ અને રનિંગ વખતે જો ઇન્જરી આવે, સેફટી સાવચેતી કઈ રીતે રાખવી તે વિશે આપણે જાણકારી અને આપના કે જેમના પરિચયમાં જ પરિચિત વ્યક્તિ ના હોય એવું બની નહીં શકે. એમ આપનાર નવસારીને આખા વિશ્વમાં BYCS બાઇસિકલ મેયર ઓફ નવસારીનું નેતૃત્વ કરનાર રોટરી ક્લબ ઓફ નવસારીની સામે સંકલન કરીને રોટા બાઇકનો પ્રોજેક્ટ નવસારીમાં બાઇક ટુ વર્ક ના પ્રોજેક્ટ પર ધીમે ધીમે મક્કમતાથી આગળ લઈ જનાર નવસારી સાયકલિસ્ટના એક ફાઉન્ડર સિદ્ધાર્થ શાહ સરનું આપણે અહીંયા વેલકમ કરીએ છીએ, જેઓ NC લાઇફલાઇન વિશે આપણને માહિતગાર કરશે. હવે હું અનિલ મડિયા સરને આવકારું છું કે સાહેબ આપ આવો અને આ વેબિનારને આગળ વધારો. અસ્તુ. थैंक यू सो मच विपुल जी, बहुत ही अच्छा परिचय दिया आपने सभी का. मेरे लिए भी आपने बहुत ही ज्यादा बोल दिया था, तो इसके लिए एक स्पेशल शुक्रगुजार हूँ आपका. मैं आज नवसारी ग्रुप का तहे दिल से. सर आप म्यूट हो गए. आज का जो टॉपिक है एंडोरेंस बिल्डिंग, उसके बारे में कहना चाहूंगा कि अपना जन्म से लेके मरण तक का जो निर्धारित करता है वो है भगवान, लेकिन बीच का एक पोर्शन ऐसा जवानी से लेके बुढ़ापे तक का जो निर्धारित करता है वो है अपना एंडोरेंस, अपना फिटनेस. एंडोरेंस का दूसरा नाम है फिटनेस, जो हम लोग खुद डिसाइड करते हैं अपनी एक्टिविटी के हिसाब से. एंडोरेंस जितना अच्छा होता है, फिटनेस जितनी अच्छी होती है, आदमी बुढ़ापे की तरफ इतना धीरे धीरे जाता है. मरने का समय सबका फिक्स है, लेकिन जो जवानी से बुढ़ापे तक का सफर है उसको बहुत ही लंबे टाइम तक ले जा सकता है. आज शीतल शाह हमारे बीच में है, जो बताएंगे एंडोरेंस को कैसे बढ़ा सकते हैं. एंडोरेंस को उन्होंने खुद कैसे मेंटेन किया है साइकिलिंग के थ्रू. साइकिलिंग बहुत ही अच्छा तरीका है एंडोरेंस का, तो शीतल शाह ने कैसे मेंटेन किया है, तो आज हम उनसे जानेंगे. नेक्स्ट शीतल शाह से मैं इनवाइट करना चाहूंगा कि वो आके बताए कि एंडोरेंस को कैसे बढ़ा सकते हैं और इस बारे में अपना ज्ञान देवे. शीतल शाह. गुड इवनिंग फ्रेंड्स. सबसे पहले तो बिग थैंक यू टू अनिल सर, जो मेरे कोच और गुरु रहे और मेरे गाइड भी है. एट द सेम टाइम मैं सब जो मेरे फ्रेंड्स है और आज सब पैनलिस्ट है, चिंतन नायक, रवि शास्त्री सर, विपुल, सिद्धार्थ, एंड स्पेशली टू इंडियन पैडलिंग लीग कि ये एक प्लेटफॉर्म दिया है हमारे जैसे न्यू साइकिलिस्ट के लिए एक अपॉर्चुनिटी मिली है टू डू द वेबिनार. तो मैं मेरा एक छोटा सा प्रेजेंटेशन बनाया है बिल्डिंग एंड्योरेंस ऑन बाइक, तो मैं अभी शेयर कर रहा हूँ. ये मेरा स्क्रीन दिख रहा है आपको? जी. ओके. सो मेरा जो टॉपिक है दैट इज बिल्डिंग एंड्योरेंस बिल्डिंग ऑन बाइक. सो बेसिकली एंड्योरेंस ट्रेनिंग, उसको बेस ट्रेनिंग भी कहते हैं. ओके. तो ये जो प्रोसेस है वो ग्रेजुअली एक प्लेटफॉर्म डेवलप करता है आपके फिटनेस के लिए. ओके. जैसे वाइंडिंग क्लॉक ले लो. ओके. तो एंड्योरेंस ट्रेनिंग इज अ फाउंडेशन अप टू विच एवरीथिंग एल्स रेस्ट. कि एंड्योरेंस के ऊपर बाकी का आपका जो आगे का जर्नी है फिटनेस का, वो उसके ऊपर मेनली डिपेंड करता है. तो व्हेन यू बिल्ड एंड्योरेंस, इवेंचुअली यू कैन गेट मोर आउट ऑफ हायर इंटेंसिटी राइडिंग एंड हायर लेवल ऑफ ट्रेनिंग लोड. कि आप इवेंचुअली आपका डेवलप होगा एंड्योरेंस. ओके. तो बेसिकली व्हेन यू राइड फॉर 2 or more hours, ओके, आप नॉर्मली 2 घंटे या उससे थोड़ा ज्यादा राइड कर लेते हो या थोड़ी मिनट लेस भी करते हो, तो
एट अ स्टेडी पेस, एक सिमिलर पेस से जाना चाहिए। ओके, तो उससे आपका एंड्योरेंस राइड, योर बॉडी रिस्पॉन्ड्स विथ changes that allows you to use more oxygen and burn more fat as fuel। आप एक स्टेडी पेस से जाते हो तो आपका ऑक्सीजन काफी बर्न होगा और आपकी फैट जो है वो फ्यूल में कन्वर्ट होगी। ये एक छोटा सा पिक्चर है कि जिसमें आप फर्स्ट 10 मिनट्स आप राइड करते हो तो कैसा फील होगा, ओके 20 मिनट्स राइड करते हो तो क्या फील होगा, सिमिलरली 40 मिनट्स और 45 मिनट्स, 60 मिनट्स। तो एवरी मिनट जैसे जैसे आप ज्यादा राइड करते जाते हो तो पहले आपको एक आपका स्ट्रेस लेवल कम होगा, उसके बाद ग्रेजुअली आपका वो बॉडी आपका रिलैक्स होने लगेगा, एंड सिमिलरली एक टाइम आ जाएगा कि आपका एक बॉडी एंड माइंड एक सिमिलर वे में चलेंगे एंड यू विल एंजॉय योर राइड। ओके, तो basically for starters, these rides build more capillaries. These are the tiny blood vessel deliver oxygen rich blood to your muscles। ये आपकी कैपिलरीज बिल्ड होनी शुरू हो जाएगी, ओके, कि जो आपको ऑक्सीजन आपके ब्लड तक पहुंचेगा, मसल्स तक पहुंचेगा, और उसी टाइम आपका जो मिटोकॉन्ड्रिया है कि these are the part of your cells that produce energy and multiply and enlarge। तो ये एक आपका मिटोकॉन्ड्रिया भी डेवलप होना शुरू हो जाता है। ओके, यू कैन चर्न आउट एंजाइम्स दैट हेल्प्स यू टू टर्न स्टोर फ्यूल इनटू एनर्जी। ये एंजाइम्स डेवलप होना शुरू होंगे और उसका रिजल्ट क्या होगा कि यू कैन राइड फास्टर एंड लॉन्गर। ये करने से, आप एक सिमिलर पेस से करने से आपका एंड्योरेंस ग्रेजुअली बिल्ड होगा और आप धीरे करके आपका जैसे एंड्योरेंस बिल्ड होगा तो विद दिस बॉडी चेंज ये आपका फास्टर और लॉन्गर स्पीड्स वगैरह पॉसिबल हो सकती है। ओके, और फाइनली एंड मे बी मोर इम्पोर्टेंट, एंड्योरेंस बेस्ड बिल्डिंग राइड्स जो है तो इट इज मोर और लेस फन राइड्स। So you can just join enjoying on your bikes, hanging out with friends and recharging your batteries without worrying anything and going hard or being dropped। कि मतलब ये कोई रेस नहीं है कि आप ड्रॉप हो जाओगे या आपको फर्स्ट आना है या आपको एकदम स्पीड में चलाना है। ओके, और आप अपने फ्रेंड्स के साथ आप एंजॉय करते करते राइड कर रहे हो, आपको पता भी नहीं चलेगा कि आप कितने किलोमीटर्स का राइड करके आए। ये कुछ फोटोग्राफ्स है जो हमारे नवसारी साइकिलिस्ट के द्वारा आयोजित सम राइड्स थी, जहाँ पे हम लोग 100 किलोमीटर्स राइड भी की है, 80 किलोमीटर्स भी की है, कभी 20 किलोमीटर्स भी करते हैं, कभी कोई इवेंट होता है तो वहां पे भी चले जाते हैं एक साथ सब ग्रुप में, कोई सोशल इवेंट होती है या कोई एनजीओ आती है तो भी करते हैं। तो सबका जो नए राइडर्स है उनको भी एक मौका मिलता है एक्सपीरियंस राइडर्स के साथ। ओके, तो उनको भी पता नहीं चलता कि वो एंजॉय करते करते कब उन्होंने 100 किलोमीटर राइड कंप्लीट कर ली। तो ये एक बेस्ट तरीका होता है आपका एंड्योरेंस बढ़ाने का। बहुत बार ऐसा देखा गया है कि कुछ राइडर्स है वो एकदम राइडर्स आर इन हरी टू गेट राइट ऑन हाई इंटेंसिटी वर्क, बट दे यूजुअली स्टॉप इन 1 or 2 months। कि कुछ लोग होते हैं कि जैसे साइकिल ले लिया तो उन्होंने एकदम फटाफट स्पीड मारना शुरू कर देते हैं, तो ये ग्रेजुअली लंबे तक नहीं जा सकते, 1-2 महीने में वो बैठ जाते हैं। ऑल्सो कुछ राइडर्स ऐसे हैं कि वो डायरेक्टली स्पीड वर्क पे चले जाते हैं, बट ये ऐसा होता है कि 2-3 बार उन्होंने अच्छी स्पीड मार ली, फिर बाद में तीसरे चौथे दिन लोग एकदम स्लो डाउन हो जाते हैं। उसका रिजल्ट एक ही है कि उनका बॉडी थक जाता है। ठीक है, तो बेसिकली आपको एक मॉडरेट इंटेंसिटी फिजिकल एक्टिविटी करनी है, आपको बहुत हार्ड भी नहीं करना है, आपको बहुत स्लो भी नहीं जाना है। ओके, तो योर टारगेट हार्ट रेट should be between 64 to 76% of your maximum heart rate। जो ये परसेंटेज पे आपको जाना पड़ेगा कि 64 to 76% मैक्सिमम हार्ट रेट पे आप चलाओ तो आपका एंड्योरेंस लेवल काफी बढ़ेगा। ओके, यू कैन एस्टिमेट योर मैक्सिमम हार्ट रेट बेस्ड ऑन योर एज। एक सिंपल सा फॉर्मूला है, ये एकदम ऑथेंटिकेटेड तो नहीं कह सकता हूँ, बट एक ग्लोबली एक्सेप्टेबल फॉर्मूला है कि आपका जो एज है उसको 220 में से माइनस कर लो। तो फॉर एग्जांपल अगर आप 50 इयर्स हो तो आप 220 - 50 इज इक्वल टू 170 इज योर मैक्सिमम हार्ट रेट, और उसका 64 to 76% लेवल पे आप चलाइए
सो आपका 64% निकालते हैं तो 109 आता है, या 76 निकालते हैं तो 129। ये हार्ट रेट पे आप चलाते हो तो आपका एंड्योरेंस काफी बिल्ड होगा। ओके, सो बेसिकली कहना यह है कि यू शुड डू एंड्योरेंस राइड एट जोन 2 इंटेंसिटी which is 64 to 76% of your maximum heart rate. So the key is to keep your intensity steady, avoid coasting and hard efforts. Okay, coasting मतलब कि एकदम आराम से भी नहीं जाना है। ओके, और हार्ड एफर्ट मतलब आप मैक्सिमम पुश भी मत करो, थोड़ा एफर्ट्स लगाओ, बट इतना भी हार्ड नहीं कि आपका मैक्सिमम हार्ट रेट तक पहुंच जाए। सपोज आपका एज 50 है तो आपका मैक्सिमम हार्ट रेट आया था 170, तो आप 170 तक पहुंचने की कोई जरूरत नहीं है, आप 129 के करीब चलाओ, 125 टू 129 तक चलाओ, तो आपका इवेंचुअली एंड्योरेंस काफी बिल्ड होगा। ओके, फ्यू वीक्स ऑफ दिस बिल्डिंग अ एरोबिक इंजन, ये थोड़े वीक ऐसे चलाओ तो आपका ऑटोमेटिकली 0 टू एक लेवल पे आना शुरू होगा। ओके, इफ द वेदर इज बैड यू कैन राइड फॉर एन आवर और सो ऑन अ ट्रेनर। अगर अभी आजकल जैसे बारिश का मौसम है, ओके, तो आप घर पे ट्रेनर है तो आप ट्रेनर पे भी आप कर सकते हो अपना एंड्योरेंस ट्रेनिंग, डिपेंडिंग अपॉन हाउ मच यू राइड। इट कैन मीन एनीथिंग फ्रॉम 90 मिनट्स और एन इंडोर आवर फॉर ऑन अ इंडोर ट्रेनर फॉर एन आवर। क्या आप बाहर कर रहे हो रोड पे तो आप 90 मिनट्स कर सकते हो, इंडोर कर रहे हो तो आप 60 मिनट्स जैसे करो, क्योंकि रोड पे आपको कभी पैडल छोड़ सकते हो तो आपको रिलैक्सेशन मिल सकता है, जबकि इंडोर ट्रेनर पे आपको कंटिन्यूअसली पैडलिंग करना पड़ेगा, आपको रोलिंग जैसा कुछ मिलेगा नहीं। तो ओके, अबाउट 75% ऑफ योर वीकली ट्रेनिंग टाइम शुड बी एट जोन 3 इंक्लूडिंग जोन 2 ड्यूरिंग बेस बिल्डिंग। इसका कहना यह है कि आप आपका टोटल टाइम आप अगर से वीक में 4 दिन करते हो तो उसमें से 3 दिन आपको जोन 3 में आपको राइड करना है। ओके, देयर इज अ स्पेसिफिक एंड्योरेंस ट्रेनिंग जोन, जैसे मैंने लास्ट स्लाइड में बताया था कि एक तो होता है मैक्सिमम हार्ट रेट, दूसरा होता है एफटीपी दैट इज फंक्शनल थ्रेशोल्ड, और एफटीएचआर होता है फंक्शनल थ्रेशोल्ड हार्ट रेट। ओके, तो एक पावर मीटर भी आता है कि जिससे आपका पावर, देयर इज अ डिफरेंस बिटवीन हार्ट रेट एंड थ्रेशोल्ड पावर, तो एक पावर मीटर आता है, तो वो पावर मीटर से आप 56 टू 75% पे फंक्शनल थ्रेशोल्ड पावर आपका होना चाहिए, और अगर आपका हार्ट रेट कर रहे हो तो 69 टू 83% आपका थ्रेशोल्ड हार्ट रेट होना चाहिए। ठीक है, मार्केट में नॉर्मली काफी गैजेट्स है, जैसे आजकल अपना गार्मिन एक गैजेट है कि गार्मिन से उसके डिफरेंट सेंसर्स होता है, या आपका एप्पल वॉच है तो उससे आप अपना हार्ट रेट मेजर कर सकते हो। ओके, सिमिलरली उनके गार्मिन के साथ उसके पावर मीटर्स भी आते हैं जिससे आप अपना एफटीपी भी मेजर कर सकते हो। तो यू मे टेस्ट, और ये आजकल तो जिम में भी अवेलेबल होता है कि जहाँ पे आप अपना पावर टेस्ट कर सकते हो। ओके, तो 2-3 वीक में एक बार आपको टेस्ट करते रहना चाहिए, सो दैट आपको पता चलेगा कि आपका एंड्योरेंस कितना बढ़ रहा है। ओके, दूसरा एक कुछ टिप्स है कि वर्क ऑन योर पैडलिंग टू डेवलप अ कंसिस्टेंट फोर्स ऑल द वे अराउंड, स्पेंड 2 or 3 rides a week aiming for a cadence about 90 to 100 revolution per minute। ओके, आरपीएम जिसको कहते हैं। नॉर्मली ये देखा गया है कि कुछ लोग हैं वो काफी हाई गियर्स पे चलाते हैं, जो नए लोग होते हैं, न्यू साइकिलिस्ट होते हैं, तो काफी हाई गियर्स पे चलाने लगते हैं। ओके, सपोज आगे 2 है और पीछे 11 गियर्स है, तो वो सीधे 2.7 2.8 पे चलाते हैं। उनका कहना यह है कि ज्यादा पेडल क्यों मारे। ओके, जब आप ज्यादा इतने हाई गियर्स पे चलाते हो तो आपका हार्ट रेट एकदम ऊपर शूट अप होता है और आपका स्पीड इतना नहीं बनता जब आप नए हो तो जितने आपके आरपीएम्स ज्यादा है कि समझिए कि आप अगर नए हो और 2.8 पे आपका 30 का स्पीड आ रहा है, तो सिमिलरली आप अगर 2.3 पे भी 90 2.3 या 2.4 आपका गियर सेट है और उसके ऊपर 90 के ऊपर अगर आपका आरपीएम जा रहे हैं, केडेंस जा रहे हैं, तो आपका उतना ही स्पीड आएगा, बट आपको थकान कम होगी। थकान इसलिए कम होगी क्योंकि आपका एचआर कंट्रोल में है।
तो जितना हो सके उतना लो गियर में चलाना चाहिए और आपके केडेंस पे आप फोकस करो, ठीक है। फिर कहता है कि यूज फोर्स, राइड अ बाइक फॉर सिग्निफिकेंट लेंथ ऑफ टाइम्स रिक्वायर्ड स्ट्रेंथ एंड पावर, प्लान 1 or 2 राइड्स अ वीक फॉर सीटेड लोअर केडेंस हिल क्लाइंबिंग। ओके, कि आप बेसिकली एक दो आपकी एफर्ट वाली भी ट्रेनिंग होनी चाहिए वीक में, कि जो नॉर्मली क्लाइंबिंग कर सकते हैं आप। ओके, तो और क्लाइंबिंग करने के टाइम पे आप सेडल पे, मतलब आप सीट पे ही बैठे रहिए, जिससे आपका आपके हिप्स के मसल्स डेवलप होंगे, आपका नी का स्ट्रेंथ इंप्रूव होगा, आपका पावर इंप्रूव होगा। ऑफ शेडल होके आपको केडेंस नहीं करना है, आपको शेडल होके ही आपको क्लाइंबिंग करना है। ओके, सप्लीमेंट विद मूव्स द सिमुलेशन पैडलिंग एक्शन लाइक स्क्वाट, लेग प्रेस एंड सिटअप्स। सिमिलरली ये कुछ एक्सरसाइज है, वो भी हर एक साइकिलिस्ट को करनी चाहिए, चाहे वो न्यू साइकिलिस्ट हो या ओल्ड साइकिलिस्ट, काफी एक्सपीरियंस साइकिलिस्ट है, लेकिन ये एक्सरसाइज करनी चाहिए। स्क्वाट्स मारने चाहिए, लेग प्रेस करने चाहिए, सिटअप्स करने चाहिए, उससे आपके लेग के मसल्स को काफी स्ट्रेंथ मिलेगी। कुछ टिप्स है कि आप वी कैन राइड एट अ स्वीट स्पॉट which is between zone 3 and zone 4, which is 100% of your threshold power or threshold heart rate. Riding there will also improve your endurance. आप राइड करते करते आप से 130, आपका 50 एज है तो आप 130 तक पहुंच गए, धीरे धीरे आपका एंड्योरेंस बढ़ रहा है तो आपका 145 तक भी आप कर सकते हो। तो वहां पे वो आपका ये स्वीट स्पॉट मिलेगा कि लाइक एट एज ऑफ 50 आपका स्वीट स्पॉट हो सकता है 145 150 तक चलाओ। ओके, तो आप इजीली आराम से राइड कर सकते हो। तो फर्स्ट गेट उसको वहां पे पहुंचने के लिए आपको क्या करना पड़ेगा, फर्स्ट गेट यूज टू राइड 3 hours। आप 3 घंटे का राइड करो। 3 घंटे का राइड मतलब आपको कांस्टेंट राइड करना है, ऐसा नहीं कि आप थोड़े थोड़े टाइम पे आप रुक जाओ, आप कंटिन्यूअसली 3 hours राइड करना है। देन विद एन इजी एड इन इंटरवल्स, कि जैसे आप पहले तो आप 3 घंटे का राइड करते गए, उसके बाद आप क्या करो कि 2 सेट, मतलब 20-20 मिनट के 2 सेट आप स्वीट स्पॉट में करो, मतलब थोड़ा आपका स्पीड रेगुलर स्पीड से बढ़ाओ। ओके, उससे आपका पावर भी इंप्रूव होगा, उससे आपकी स्पीड भी इंप्रूव होगी। ओके, वंस यू कैन डू दिस राइड फॉर वो जो 20 मिनट्स का आपका जो सेट था उसको ग्रेजुअली बढ़ा के 30 मिनट्स भी कर सकते हो। ओके, कि 30 मिनट्स के 2 स्लैप मारो, 3 घंटे में से 30 मिनट्स के 2 किए, तो मतलब आपको 2 घंटे जो एकदम जो नॉर्मल जोन 3 में राइड कर रहे हो वो कर रहे हो, और 30 मिनट्स राइड आप स्पीड से करो। ओके, कि जहां पे आपका HR 145 150 तक जाता है, और सिमिलरली आप उसको 30 मिनट्स का इंक्रीज करके 45 मिनट्स का भी ब्लॉक बना सकते हो। ओके, बट अगर आपको ये 45 मिनट्स का ब्लॉक बहुत हार्ड लगता है तो फिर आप उसको कम कर दो, और आप 3 hours से बढ़ा के आपके जो आवर्स है, राइडिंग आवर्स है, वो 4 hours कर लो। ओके, एंड कम बैक इन इंटरवल्स, तो आपका डेफिनेटली एंड्योरेंस इंप्रूव होगा, आपकी फिटनेस काफी इंप्रूव हो जाएगी। ओके, अगर आप माउंटेन एरिया में हो तो आपको क्लाइंबिंग की प्रैक्टिस भी इसमें जरूरी है। तो लाइक इन सिटी लाइक अपना जहाँ पे हम नवसारी में रहते हैं, वहाँ पे यूजुअली अपने को क्लाइंबिंग नहीं मिलते हैं। अगर हमको क्लाइंबिंग की प्रैक्टिस करनी है तो सापुतारा ही एक ऑप्शन है। बट उसके अलावा जब मैं मेरी ट्रेनिंग करता था तो मैं हाईवे पे तो अवॉइड करते थे, मेरे कोच अनिल सर ने मना किया था कि हाईवे पे जाना नहीं है। तो अपने यहाँ पे अंबिका रिवर का ब्रिज है, वो ब्रिज के पास मैं जाता था, मेरी कार लेके साइकिल लेके वहां जाता था, और वहां पे मैं वो जो ब्रिज था वो कंटिन्यूअसली 1.5-2 घंटा फ्रॉम वन एंड टू अनदर एंड उतना क्लाइंबिंग प्रैक्टिस करता था। अभी हो सकता है कि अपना जो गांधी स्मृति ब्रिज है वो अगर हो जाता है तो वो काफी अच्छी प्लेस होगी क्लाइंबिंग के लिए। ओके, अभी दूसरा है कि अपने यहाँ पे फ्लैट क्लाइंबिंग का एक तरीका ये भी हो सकता है, और दूसरा ये भी कर सकते हैं कि अपने यहाँ पे फ्लैट रोड्स है, ज्यादातर फ्लैट रोड्स है, तो जहां तक बने उतना हेडविंड्स में प्रैक्टिस कर सकते हैं हम लोग, तो भी एक अपना स्टेमिना बढ़ेगा। और फाइनली अगर कभी हेडविंड नहीं भी मिलता है और हमें क्लाइंबिंग की ही प्रैक्टिस करनी है, तो उस टाइम पे अपना गियर जो है ना एकदम हार्डेस्ट गियर कर लो, कि फॉर एग्जांपल 2.11 कर लो, और फिर आप अपना चलाओ।
तो आपको जो क्लाइंबिंग का ही एक आपको फील आएगा. ओके. और सिमिलरली आप इंडोर ट्रेनर भी यूज कर सकते हो क्लाइंबिंग प्रैक्टिस के लिए, बट ये बहुत जरूरी है कि क्लाइंबिंग प्रैक्टिस आप 15 दिन में एक बार करो. ओके, सो आई एम फिनिशिंग माय प्रेजेंटेशन. थैंक यू सो मच. बहुत ही अच्छी बात बताई शीतल भाई ने कि हार्ट रेट पे ट्रेनिंग होना बहुत ही ज्यादा जरूरी है, और ये बात यदि हमको सीखना हो तो एक रनर से सीख सकते हैं. कभी भी कोई भी रनर, रवि शास्त्री जी अपने साथ में बताएंगे, कोई भी रनर यदि वो 2 घंटे में अपना वर्कआउट 21 किलोमीटर करता है, तो उसको 1 घंटे 50 मिनट में करने के लिए वो 12 महीने की ट्रेनिंग लगाएगा. मतलब वो हार्ट रेट पे ट्रेनिंग करते हैं, वो कभी भी एक दूसरे को देख के साइकिल रनिंग नहीं करते हैं. तो हम साइकिलिस्ट को ये बात सीखना बहुत ज्यादा जरूरी है. दूसरा, अपने कैडेंस, कुछ लोग ये कहते हैं कि हम हैवी जैसे लो कैडेंस में चलाते हैं, उनको बोलो कि आप हाई कैडेंस पे चलाओ. रीजन कि जब भी हम डॉक्टर हमको बोलते कि वॉकिंग करना चाहिए, तो हम लोग पैदल चलते, उसमें वेट लेके नहीं चलते. इसका मतलब साइकिलिंग भी इजी कैडेंस के साथ हमको करना चाहिए, जिसमें 90 आरपीएम मेंटेन होना चाहिए. शीतल भाई की बात से एक चीज याद आई मेरे को, जो संत श्री कबीरदास ने एक दोहा था, धीरे धीरे रे मना धीरे सब कुछ होए, माली सींचे 100 घड़ा ऋतु आए सब फल होए. एंड्योरेंस प्रैक्टिस और साइकिलिंग प्रैक्टिस के लिए धीरे धीरे करते जाओ. अब धीरे धीरे जब प्रैक्टिस करोगे तो एक दिन फल आएंगे, लेकिन एक ही दिन में 100 घड़े पानी भी दोगे तो फल नहीं आने वाले. तो प्रैक्टिस धीरे धीरे ही करनी चाहिए, कंसिस्टेंसी होनी चाहिए, रेगुलर होना चाहिए. साइकिलिंग को एंड्योरेंस को बढ़ाने के लिए एक बहुत ही जरूरी है कोर एक्सरसाइज. कोर स्ट्रेंथ इतना ही जरूरी है जितना आप साइकिलिंग करते हो, रनिंग करते हो. हमारे साथ में नसीब से रवि शास्त्री जी हमारे साथ में है, जो बहुत ही अच्छे रनर और फिजियोथेरापिस्ट है, जो हम स्पोर्ट्स फिजियो कह सकते हैं, क्योंकि उनको रनिंग और साइकिलिंग दोनों ही करते हैं. तो उनको तकलीफ मालूम है रनर और साइकिलिस्ट की क्या प्रॉब्लम हो सकती है, उसको दूर करने के लिए कोर स्ट्रेंथ कितना जरूरी है. तो मैं इनवाइट करना चाहूंगा रवि जी से. रवि जी प्लीज अपना बताइए जरा. रवि सर. રવિ સાહેબ મ્યુટ છે તમારું. Okay, now I'm audible. બરાબર? યા. Thank you very much everyone, અને આ વેબિનાર ઓર્ગેનાઇઝ કરવા માટે NC ની પૂરી ટીમને હું ખૂબ જ ધન્યવાદ પાઠવું છું. ખૂબ સરસ આયોજન છે. હવે મારો જે ટોપિક છે તે આપણે કોર એન્ડ્યોરન્સનું શું એસેન્શિયલ છે, એનો રોલ શું છે સાયકલિંગ, રનિંગ કે કોઈ પણ સ્પોર્ટ્સની અંદર, અને એની સ્ટ્રેન્થ કઈ રીતે બિલ્ડઅપ કરવાની. તો પહેલા આપણે જાણી લઈએ કે કોર મસલ્સ છે શું એકચ્યુઅલી. અત્યાર સુધીમાં કદાચ એવું કહેવાય નહીં, પણ બધાને ગેરમાન્યતા હશે કે એબ્ડોમિનલ મસલ્સ ઓનલી આર ધ કોર મસલ્સ, પણ એવું નથી. આપણા બોડીની અંદર માથાથી લઈને કમર સુધીમાં ઘણા બધા કોર મસલ્સ છે કે જે આપણા મણકાની અંદર, એટલે કે સ્પાઇનલ મસલ્સ કહેવાય, આપણા લો બેક મસલ્સ કહેવાય, એબ્ડોમિનલ મસલ્સ અને ગ્લુટ મસલ્સ, એમ કરીને ટોટલ મોર દેન 60 મસલ્સ જે છે, જે આપણા કોર મસલ્સ છે આપણી બોડીની અંદર, જે સાથે લઈને કે એક સિંગલ ઓનલી આપણા બોડીને ડાયનેમિક મુવમેન્ટની અંદર સપોર્ટ કરે છે. ડાયનેમિક મુવમેન્ટ કહીએ તો રનિંગ, સાયકલિંગ, જમ્પિંગ, વોકિંગ બધું એ ડાયનેમિક મુવમેન્ટ્સ કહેવાય. હવે એની અંદર જ્યારે બોડીને સપોર્ટ પૂરો પાડવાનો, એ દરેક બધું જ કામ કોર મસલ્સ કરે છે. આપણે જ્યારે ઊભા હોઈએ ત્યારે આપણા બોડીની અંદર જે કંઈ ફોર્સ લાગે, સાયકલિંગ કરીએ, રનિંગ કરીએ, ત્યારે ગ્રેવિટીનો આપણી બોડી પર ફોર્સ લાગે છે. હવે એ બોડી પર જે ફોર્સ લાગે તે રેઝિસ્ટ કરવાનું કામ આપણા કોર મસલ્સ ખૂબ સારી રીતે કરે છે બેકગ્રાઉન્ડની અંદર. બરાબર છે. હવે બીજું કોર મસલ્સનું એક મોટામાં મોટું કામ છે કે આપણા બોડીને એક પ્રોપર પોસ્ચર ફાઉન્ડેશન ક્રિએટ કરે છે, કે તમે જ્યારે ઊભા હોવ ત્યારે તમારે તટ્ટાર કઈ રીતે ઊભા રહેવું, કે સાયકલિંગ ચલાવતી વખતે કઈ જાતનું પ્રોપર પોસ્ચર રાખવું, જેમ કે બેઠા હોય ત્યારે કઈ રીતનું પોસ્ચર રાખવું દોડતી વખતે, કે તો આ બધું જ કામ છે જે કોર મસલ્સ કરે છે, અને સાથે સાથે એક ફંક્શનલ મોબિલિટી પ્રોવાઈડ કરે છે. હવે આપણા બોડીની અંદર કોર મસલ્સ જો હું ગણાઈ લઉં તો આપણા મણકા, ગરદનના મણકાથી શરૂ થઈને લો બેક સુધી જાય છે. જે બેઝિક એસેન્શિયલ મસલ્સ છે એનું હું તમને જરા નામ કહી દઉં તો એબ્ડોમિનલ મસલ્સ, લોઅર બેક મસલ્સ, ઓબ્લિક્સ, ગ્લુટ મસલ્સ
અને મલ્ટીફિડસ મસલ. આ મલ્ટીફિડસ મસલ જે તમારા દરેક મણકાની વચ્ચે હોય છે. દરેકે નામ યાદ રાખવાની જરૂર નથી, પણ એનો રોલ શું છે, એસેન્શિયલ શું છે અને એને મજબૂત કઈ રીતે કરવાના એ જાણવું ખૂબ જ જરૂરી છે. હવે સ્ટ્રોંગ કોર મસલ્સની જરૂર શા માટે છે આપણને? બેઝિકલી આપણે જે બી પણ ડેઇલી એક્ટિવિટી કરીએ છીએ, જેમ કે વોકિંગ કરીએ, રનિંગ કરીએ, ઊભા રહીએ, ત્યારે કોર મસલ્સનું સ્ટ્રોંગ હોવું ખૂબ જરૂરી છે. હવે સાયકલિંગ પર હું આવું છું કે સાયકલિંગની અંદર બેઝિકલી કોર મસલ્સનો રોલ શું છે. હવે જ્યારે તમે સાયકલિંગ શરૂ કરો છો ત્યારે તમારા બોડી એક જે પોસ્ચર ગ્રહણ કરે, હવે એ જે છે તે તમારી લોઅર બોડી જે છે, જેમ તમારા પગ છે, એને એક સપોર્ટ પ્રોવાઈડ કરે છે. હવે તમારા જે પગ જે છે તે સ્ટ્રોંગલી સ્વિંગ કરી શકે. હવે જેમ શીતલભાઈ જેમ વાત કરી કે તમારા કેડન્સ જે છે તે અમુક હોવા જોઈએ, રાઈટ 90 ઓર મોર, બરાબર છે. હવે એ 90 કેડન્સ ને જે સ્ટ્રેન્થ પૂરી પાડે કે ભાઈ તમારા કેડન્સ ઇમ્પ્રુવ થાય, એના માટે પણ તમારા કોર મસલ્સ મજબૂત હોવા ખૂબ જરૂરી છે, બરાબર છે. તે જ રીતે તમારા કોર મસલ્સને તમારી સાયકલિંગની અંદર ઇન્જરી નહીં આવે એના માટે પણ કોર મસલ્સની સ્ટ્રેન્થનો રોલ ખૂબ જ જરૂરી છે. જેમ કે તમારા શોલ્ડર્સ છે, તમારા નેક મસલ્સ છે, તમારા બેક છે, લોઅર બેક છે, ઇવન તમારા થાઇસ છે, એ બધાને તમારા કોર મસલ્સની સ્ટ્રેન્થ ખૂબ જ પૂરેપૂરો સપોર્ટ પૂરો પાડે છે. જ્યારે તમે રાઈટ કરો છો ત્યારે તમારી કમરનું જે વોબલિંગ થાય, આપણે એમ કહીએ ને, ધીસ ઇઝ કોલ્ડ વોબલિંગ. હવે જે ઉપર નીચે થાય કે બોડી જ્યારે આમ આજુબાજુ સ્વે કરે રનિંગ કરતી વખતે અર્થાત સાયકલિંગ કરતી વખતે, ત્યારે તમારું બોડી વોબલ થાય છે. એ વોબલિંગ પણ તમે જ્યારે કોર મસલ્સની સ્ટ્રેન્થ પ્રોપર હોય તો એ ખૂબ જ ઓછું થાય છે. અને બોડીની જે એનર્જી એક્સપેન્ડિચર છે, એટલે કે બોડી જે એનર્જી યુઝ કરે છે, જે ખૂબ ઓછી થાય છે, જેના લીધે પણ તમારું એક એન્ડ્યુરન્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે. સેકન્ડલી વાત કરીએ તો કોર મસલ્સ બેઝિકલી તમારી બોડીને ઇન્જરી આવતી રોકે છે. હવે જેટલા કોર મસલ્સ છે, આપણે કોમન ઇન્જરીઝ જાણી લઈએ તો કે જે સાયકલિસ્ટ છે, જે નવા સાયકલિસ્ટની વાત કરું છું, નવા સાયકલિસ્ટ છે જેમણે હમણાં શરૂ કર્યું છે, ઇવન જે સાયકલિસ્ટો 1 કે 2 વર્ષથી સાયકલિંગ કરે છે, એ બધા માટે આ વસ્તુ લાગુ પડે છે. ઇવન જે એડવાન્સ સાયકલિસ્ટ છે, જે 3 થી 4 વર્ષ ઉપર જઈ ચૂક્યા છે, તે લોકો માટે પણ આ ખૂબ જ જરૂરી છે કે કોર મસલ સ્ટ્રેન્થનિંગની જે રૂટીન છે તે તમારે તમારા ટ્રેનિંગ પ્લાનની અંદર એક તો ફિક્સ કરી લેવી જોઈએ. હવે સાયકલિંગ કોમનલી ઇન્જરીની વાત કરું કે કોર મસલ વીકનેસ હોય તો કઈ પ્રોબ્લેમ આવી શકે છે, કઈ ઇન્જરી આવી શકે છે. તો સૌથી પહેલું આપણે સ્ટાર્ટ કરીએ તો તમારા બોડીની અંદર નેક પેઇન પહેલી સ્ટાર્ટ થઈ જાય છે. અત્યારના ફર્સ્ટ લાઈફમાં બેઝિકલી બધા હેવી વેઇટ કે પછી સ્ટૂપિંગ પોસ્ચર, એમ કે આખો દિવસ ઓફિસમાં બેસી રહેવાનું હોય કે પછી બહાર ફર્યા કરવાનું હોય કે આખો દિવસ ઊભા રહેવાનું, ઘણા બધા જોબ સાથે આપણે જે અહીંયા હાજર છે તે બધા સંકળાયેલા હોઈએ છે. હવે આ ડેઇલી રૂટીન એક્ટિવિટીઝની અંદર આપણે બેઝિકલી જો કોર મસલ્સ પર ધ્યાન નહીં આપીએ અને ડાયરેક્ટલી આપણે કોઈ પણ એક સ્પોર્ટમાં જમ્પ કરીએ તો એ ઇન્જરી સિવાય બીજું કશું નથી લાવતું. કારણ કે સ્ટાર્ટિંગની અંદર બધું જ સારું લાગે, પછી ડે બાય ડે જ્યારે આપણે એના પર એક આપણે ટાઈમ આપીએ, એની અંદર જે આપણે વોલ્યુમ વધારતા જઈએ, તેમ એ ધીરે ધીરે આપણા બોડીની અંદર પ્રોબ્લેમ ક્રિએટ કરે. તો નેક પેઇન સ્ટાર્ટ થાય, તમારા શોલ્ડર પેઇન સ્ટાર્ટ થઈ શકે છે, એલ્બોની અંદર પેઇન સ્ટાર્ટ થઈ શકે છે, ત્યાર પછી ધીરે ધીરે લોઅર બેક પેઇન સ્ટાર્ટ થાય અને થાઇઝની અંદર પેઇન સ્ટાર્ટ થાય. આ બધા ઘણા બધા પ્રકારના પેઇન તમને ડ્યુરિંગ ધ રાઇડ પણ ઘણા બધાને ફીલ થયા હશે. થોડા પણ કરીને ઘણાને ઇવન પગના જે આંગળા આવે ને તે જૂઠા થઈ જાય, એની પણ ઘણી બધી કમ્પ્લેન લોકો કરતા હોય છે. એ બેઝિકલી તમારા કોર મસલ્સ વીકનેસ દર્શાવે છે, બરાબર છે. હવે કોર મસલ્સને આપણે સ્ટ્રેન્થન કેવી રીતે કરીએ તો બેઝિકલી કે કઈ રીતે આપણા બોડીને એવી રીતે બનાવવું જોઈએ કે આપણા કોર મસલ સ્ટ્રેન્થ થાય. તો બેઝિકલી આપણે પહેલી વસ્તુ તો કે પ્લાન્ક્સ કરવી જોઈએ. એલ્બો પ્લાન્ક્સ છે, સાઇડ પ્લાન્ક્સ છે, એબ્ડોમિનલ ક્રન્ચીસ છે, ત્યારબાદ બેક એક્સટેન્શન એક્સરસાઇઝીસ છે, શોલ્ડરની જે અમુક બેકવર્ડ્સ એક્સરસાઇઝ છે, જેમ કે જે પાછળના શોલ્ડર બ્લેડ મસલ્સને ખાસ ઇમ્પ્રુવ કરે છે. આ મસલ્સને ખાસ ઇમ્પ્રુવ કરવું જરૂરી છે બેઝિકલી સાયકલિસ્ટો માટે. રનર્સ માટે તો ઇમ્પોર્ટન્ટ જ છે, પણ સાયકલિસ્ટો જ્યારે હાથ આગળ રાખે છે ત્યારે ઘણા સાયકલિસ્ટો હાથ આમ થઈ જાય છે. બેઝિકલી તમારું પોસ્ચર ધીરે ધીરે બગડે ક્યારે છે, જ્યારે આ બધો પ્રોબ્લેમ જ્યારે ઇમ્પેક્ટ આવે ત્યારે
તમારા નેકની અંદર પેન સ્ટાર્ટ થઈ જાય છે. એ જ રીતે તમારા એબડોમિનલ મસલ્સ, તમારા લોઅર એબડોમિનલ્સ, ડીપ એબડોમિનલ મસલ્સ જે તમે મજબૂત કરો છો ત્યારે રાઇડિંગ પોસ્ચર તમારું એકદમ મેન્ટેન રાખે છે. અને તેને લઈને તમે જ્યારે લોંગ રાઇડ પર નીકળો કે કોઈ પણ શોર્ટ રાઇડ પર નીકળો ત્યારે એ રાઇડ એકદમ એન્જોયફુલ રહી છે. બરાબર છે. અને બીજી વસ્તુ કે તમારું જે એનર્જી એક્સપેન્ડિચર છે કે ઇન્જરી આવવાના ચાન્સીસ છે એ ખૂબ ઓછા રહે છે. હવે ગ્લુટ મસલ્સની જો વાત કરીએ જે બહુ જ પાવર હાઉસ છે. સાયકલિસ્ટો માટે પણ અને ઇવન રનિંગ માટે પણ એને વાઇટલ ગ્લુટ્સ કહેવામાં આવે છે. બેઝિકલી જે પણ કોઈ સાયકલિસ્ટો હોય કે રનર્સ હોય, એક સ્મોલ ટિપ્સ છે કે તમારા ગ્લુટ્સ જેટલા મજબૂત હોય એટલા ઓછા છે. કારણ કે એની અંદરની સૌથી પહેલી ઇન્જરી આવે લો બેક પેઇન. લો બેક પેઇન અત્યારે આમ માણસ માટે પણ એક કોમન ઇન્જરી છે. અને જો એ આપણે સાયકલિંગ તરફ આગળ વધીએ તો એક ઇન્જરી વધારે લાંબી ચાલે. અને તમારા ગ્લુટ્સ જેટલા મજબૂત હોય એટલો તમારો પેડલિંગ કેપેસિટી પણ તમારી ખૂબ જ ઇમ્પ્રુવ થાય છે. એની સાથે સાથે તમે ઇન્જરીમાં પણ ઘણા બચો છો. તો ગ્લુટ્સ એક્સરસાઇઝ મેઇનલી કરવા માટે આપણે સ્ક્વોટ્સ છે, લંજીસ છે, ઇવન પ્લાન્ક્સમાં પણ ગ્લુટ્સ ઘણા બધા હેલ્પ કરે છે. ત્યાર પછી સ્પેસિફિકલી જે બ્રિજિંગ એક્સરસાઇઝ છે એ એક્સરસાઇઝીસમાં પણ તમને ગ્લુટ્સ મસલ્સ ખૂબ જ મજબૂત થાય છે. અને તે રેગ્યુલરલી તમારે એટલીસ્ટ ઓછામાં ઓછા અઠવાડિયામાં 2 વખત તમારા ટ્રેનિંગ પ્લાનની અંદર તમારે એમને એડ કરવા જોઈએ. કારણ કે કોર મસલ સ્ટ્રેન્થનિંગ એવું નથી કે આજે કરી અને 15 દિવસ માટે ભૂલી ગયા તો ચાલે. કોર મસલ્સ એક એવી વસ્તુ છે કે તમે જ્યારે એને સ્ટ્રેન્થનિંગ કરો તો પ્રોપર મેનરમાં અને રેગ્યુલરલી કરો તો તમને એનું ઇમ્પોર્ટન્સ અને ઇમ્પ્રુવમેન્ટ તમને દેખાશે. હવે આજે કરી પછી 15 દિવસ 20 દિવસ ભૂલી ગયા એવું નથી આવતું. યુ પીપલ હેવ ટુ મેક ઇટ રેગ્યુલર. તમારા રૂટીનની અંદર તમારે એમને રેગ્યુલર કરવું પડશે. ત્યાર પછી જે ગ્લુટ્સ વીક થાય તેની સૌથી મેઇન ઇન્જરી છે ની પેઇન. સાયકલિંગની અંદર બેઝિકલી 1 કલાક 1.5 કલાક તમે સાયકલિંગ કરો તો બહુ વાંધો નથી આવતો. કારણ કે આપણા મસલ એટલા તો સક્ષમ હોય છે કે એને હેન્ડલ કરી શકે. પણ જ્યારે એક એની મસલ્સની લિમિટ પૂરી થાય, મસલ્સની સ્ટ્રેન્થ એક એન્ડ્યુરન્સ પૂરું થાય ત્યાર પછી એ મસલ્સ ધીરે ધીરે વીક થવા માંડે. અને આપણે શું કરીએ કે વીક પડી જાય અને થાક લાગવા માંડે અને કોઈ આગળ કોઈ સરસ રાઇડર નીકળ્યો તો આપણે એની પાછળ નીકળી જઈએ. ખૂબ જ સારી વસ્તુ છે. પણ બેઝિકલી આની અંદર જ્યારે કોઈ નવા સાયકલિસ્ટ હોય કે જે ઇમેચ્યોર સાયકલિસ્ટ હોય, બેઝિકલી એમણે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. આ એકચ્યુઅલી ટોપિક ઇન્જરીનો છે, પણ હું આ શા માટે કહું છું કે ગ્લુટ્સને તમારે મજબૂત રાખવા ખૂબ જ જરૂરી છે. બીઇંગ અ સાયકલિસ્ટ ઓર રનર કે એની સ્પોર્ટ્સ, ગ્લુટ્સ આર વેરી વાઇટલ ફોર એવરીવન. ઇવન નોર્મલ અમારા ક્લિનિકની અંદર જ્યારે બેક પેઇનના પેશન્ટ્સ આવે છે ત્યારે અમે બેઝિકલી પહેલા ગ્લુટિયસ મસલ્સની સ્ટ્રેન્થ ચેક કરતા હોઈએ છીએ. કારણ કે એ એટલા બધા વાઇટલ છે કે તમારા બેક અને એબડોમિનલ મસલ્સને પણ એટલો બધો સપોર્ટ પૂરો પાડે છે. એબડોમિનલ મસલ્સ પર હું થોડી વાર પછી આવીશ. પણ બેઝિકલી તમારા ગ્લુટ્સ મસલ્સ જે છે તે તમારા થાઇસના જે નીચેના મસલ્સ છે, જેમ ક્વોડ્રિસેપ્સ કહીએ, હેમસ્ટ્રિંગ કહીએ, ઇવન કાફ મસલ્સ કહીએ, બધાને એટલો સરસ સપોર્ટ પૂરો પાડે છે કે જ્યારે તમારા ગ્લુટ મસલ વીક હોય ને ત્યારે ધીરે ધીરે તમારા પગના નીચેના મસલ્સ એટલા બધા ખેંચાવા માંડે અને તમે થાકી જાઓ. અધરવાઇઝ તમે છોડી દો કે તમે સ્પીડિંગ નહીં કરી શકો. જે વ્યક્તિઓ રેસ કરતા હોય છે એ લોકો માટે પણ એટલું જ જરૂરી છે. બરાબર છે. ત્યાર પછી હું એબડોમિનલ મસલ્સ પર આવું. એબડોમિનલ મસલ્સનો એક પોતાનો એક અલગ ઇમ્પ્રુવમેન્ટ, એક અલગ જ રોલ છે. એબડોમિનલ મસલ્સ બેઝિકલી તમારા પેલ્વિસને જેમ ગ્લુટ મસલ્સ છે તેમ તમારા પેલ્વિસને એક સ્ટેબલ રાખે છે. સ્ટેબિલિટી પ્રોવાઈડ કરવાનું મેઇન કારણ છે કે ગ્લુટ્સ અને પણ ધીરે ધીરે વીક થવા માંડે બેઝિકલી. કારણ કે આપણા બોડી એ પ્રમાણે સ્ટ્રક્ચર લેવા માંડે કે જો નીચેના લોઅર એબડોમિનલ મસલ્સ વીક હોય તો તમારા ગ્લુટ મસલ્સ પણ વીક થવા માંડે. કારણ કે બંને એકબીજાને આડકતરી રીતે સપોર્ટ પૂરો પાડતા હોય છે તમારી પેલ્વિસને સ્ટેબલ રાખવા માટે. તો લોઅર એબડોમિનલ મસલ્સ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે લોઅર એબડોમિનલ મસલ્સ કે એબડોમિનલ મસલ્સને મજબૂત કરવા માટે બેઝિકલી પહેલા તો નોર્મલ ક્રન્ચીસ છે, રિવર્સ ક્રન્ચીસ છે અને એવા ઘણી બધી એબડોમિનલ એક્સરસાઇઝીસ છે જે આપણે કરી શકીએ છીએ. બરાબર છે. તો આ જે અમુક જે બેઝિક મસલ્સ છે તે તમારા ટ્રેનિંગ પ્લાનમાં પહેલા તો લેવા જ જોઈએ. કે તમે જો અઠવાડિયામાં 3 દિવસ 4 દિવસ રાઇડ કરો, અઠવાડિયામાં 2 વખત એટલીસ્ટ કોર એક્સરસાઇઝીસ કરવી જરૂરી છે. જરૂરી જ છે અને એ મસ્ટ છે.
જરૂરી છે નહીં પણ મસ્ટ છે, કારણ કે તમે જેટલી કોર સ્ટ્રેન્થ વધારશો એ તમને દરેક સ્પોર્ટ્સમાં હેલ્પ કરશે. તમારું પોસ્ચર મેન્ટેન કરશે, તમારું પોસ્ચર ઇમ્પ્રૂવ કરશે. તમે જે રાઈટ કરો તેની એનર્જી એક્સપેન્ડિચર એટલે કે તમને થાક ઓછો લાગે. થાક ઓછો લાગે એટલે ઓટોમેટિકલી તમારું એન્ડ્યોરન્સ ઇમ્પ્રૂવ થાય, તમારી સ્પીડ ઇમ્પ્રૂવ થાય છે, ઇન્જરીના ચાન્સીસ ઘણા બધા ઓછા થઈ જાય છે. એમ નથી કહેતો કે ઇન્જરી ફ્રી, ધેર ઇઝ નથિંગ કોલ્ડ ઇન્જરી ફ્રી. આપણે કોઈ પણ સ્પોર્ટ્સમાં આગળ જઈએ ત્યારે ઇન્જરી આવે જ છે, પણ આપણું બોડી એને ટેકલ કઈ રીતના કરે તે આપણે આપણા બોડીનો બાંધો એવો બનાવવો પડે. દરેક સ્પોર્ટ્સમાં કોઈ હાનિ નથી જો આપણે એને સરખી રીતે સમજીએ તો. જે પણ સાયકલિંગ માટેના જે એસેન્શિયલ વસ્તુ છે એમાં કોર મસલ્સ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. તમારા અપર બોડી નેકના મસલ્સ થી લઈને તમારા એબડોમિનલ મસલ્સ, તમારા ગ્લુટ્સ મસલ્સ, તમારા બેક મસલ્સ, એ દરેકે દરેક એટલા ઇમ્પોર્ટન્ટ મસલ્સ છે કે તમે એમને સ્ટ્રેન્થન કરવા જરૂરી જ છે, કારણ કે તો જ તમે ધીરે ધીરે એક ખૂબ સારા સાયકલિસ્ટ બની શકો અને એક મેચ્યોર સાયકલિસ્ટ બની શકો. તો બસ આ સાથે હું મારો એક ટોપિક પૂર્ણ કરું છું અને થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી અને બધાને ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ. થેન્ક યુ રવિ સર. બહુ જ ખૂબ ને અગત્યની જાણકારી કોર વિશે જાણવા મળી, જે ખરેખર ઘણા લોકો કોર વિશે નહીં જાણતા હતા. મને પણ ઘણી બધી વસ્તુ આજે જાણવા મળી છે કોર વિશે. તો થેન્ક યુ સો મચ રવિ સર. નવસારીને લોકોને કહેવા માંગીશ કે કોર એક્સરસાઇઝ ખરેખર બહુ જ જરૂરી છે. ખાલી 6-7 દિવસ સાયકલિંગ કરવા કે રનિંગ કરવા કરતા 2 દિવસ આપણે શેડ્યુલમાં કોર એક્સરસાઇઝ સમાવેશ કરવો ખરેખર બહુ જરૂરી છે. ને એ જે જયારે હશે 2 દિવસ કોર સ્ટ્રેન્થ, ત્યારે તમારી ઓલ ઓવર પરફોર્મન્સ બધું સુધરશે. કોઈ પણ રેસિંગ માટે અથવા નોર્મલ સાયકલિંગ માટે કોર એટલું જરૂરી છે. આપણે એન્ડ્યુરન્સની વાત કરી, કોરની વાત કરી, પણ એક સાતો ત્રીજો ભાગ જે છે ડાયટ. આપણે કોઈ પણ વર્ક ડાયટ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જો ડાયટ ના હોય તો કોર કે એકલું એન્ડ્યુરન્સ પર કામ નહીં લાગે. ડાયટ હોય તો કોર પર સ્ટ્રોંગ રહેશે, એન્ડ્યુરન્સ પર. એના માટે આપણે બોલાવી આપણે ડાયટ એક્સપર્ટ प्रकाशभाई सिद्धपरा ने जो अपने डाइट विषय समझन पाड़से. प्लीज प्रकाशभाई. थैंक यू सो मच अनिल सर, आपने मुझे इनवाइट किया और मैं सभी को थैंक्स कहूंगा जिनकी वजह से ये आज ऑर्गेनाइज हुआ है ये वेबिनार. और जो भी लोग देख रहे हैं, सही में मैंने जब शीतल भाई को सुना, रवि सर को सुना, और मुझे मतलब आज तक मैंने ये टाइप ऑफ डिटेल्स नहीं ली थी. और थैंक यू इन दोनों स्पीकर के लिए और इनके बाद जो भी आने वाला है उनके लिए थैंक यू कि मुझे ये नॉलेज मिला. तो मेरा पार्ट है अबाउट न्यूट्रिशन कि जैसे बताया शीतल भाई ने और रवि सर ने, वो भी जरूरी है और सेम हमको ये न्यूट्रिशन के बारे में भी जानना बहुत जरूरी है. क्योंकि जैसे फॉर एग्जांपल हम सबके पास बाइक रहती है, बाइक को चलाने के लिए उसमें फ्यूल डालना पड़ता है. उसका काम क्या है, वो एनर्जी देता है. सेम हमारे पास साइकिल है, लेकिन साइकिल को चलाने के लिए हमको एनर्जी डालना पड़ता है. और हमारी एनर्जी क्या है, हम जो खाते हैं वो हमारी एनर्जी है. तो आपको जिस तरीके से एनर्जी देनी है साइकिल को, जिस तरीके से स्पीड चाहिए, तो उस तरीके से आपको न्यूट्रिशन कैलोरीज इनटेक करना बहुत जरूरी है. तो मैं आज आपके साथ बात करने वाला हूं अबाउट हाइड्रेशन एंड अबाउट प्री वर्कआउट, पोस्ट वर्कआउट एंड ड्यूरिंग वर्कआउट. तो चलिए मैं शुरू करता हूं आपसे ये टॉपिक के लिए. तो फर्स्ट हाइड्रेशन की बात करूंगा. हाइड्रेशन इज मोस्ट इंपॉर्टेंट. अगर आप, जैसे हम बात करते हैं ना, हेलमेट के बगैर साइकिल नहीं चलानी चाहिए, तो सेम अगर आपके पास हाइड्रेशन मतलब पानी नहीं है तो आपको साइकिलिंग नहीं चलानी चाहिए, बिकॉज उसका बहुत बड़ा भुगतान आपको देना पड़ेगा. क्यों? और दूसरी चीज, साइकिल चलाने के वक्त ही आपके पास पानी होना जरूरी नहीं. अगर आप आज राइड करने वाला हो तो कल 24 आवर्स आपको पहले से ही पानी के लिए प्रिपेयर रहना है. बिकॉज हम सब जानते हैं 70% हमारी बॉडी पानी से बनी होती है. तो मोस्ट इंपॉर्टेंट आपको वाटर इंटेक करना बहुत जरूरी है. वाई? ड्यूरिंग वर्कआउट, कोई भी टाइप्स ऑफ वर्कआउट करते हैं, हमको स्वेट होता है, पसीना होता है, तो कुछ पानी पसीना हमारी बॉडी से निकलता है. और सिर्फ पसीना पानी नहीं निकलता, कुछ इलेक्ट्रोलाइट्स भी निकलते हैं जो बहुत ही जरूरी है. उसके निकलने के साथ हमारी बॉडी में बहुत सारे रिएक्शन आने लगे. जनरली लोगों को हेडेक होता है और आपको ध्यान रखना है आपका वो इलेक्ट्रोलाइट रिमूव नहीं होना चाहिए. तो आपको पहले से समझना है कि मुझे डिहाइड्रेशन हो रहा है, बिकॉज हो जाने के बाद आप कुछ नहीं कर पाओगे. कई लोग कॉल भी नहीं कर पाते. तो आपको तो कुछ सिम्टम्स मैं बताता हूं कि वो डिहाइड्रेशन क्या है. फर्स्ट,
फर्स्ट आपको बहुत प्यास लग रही है, आपका गला सूख रहा है, तो आप समझ जाइए आपको कहीं ना कहीं डिहाइड्रेशन हो रहा है। तो मेक श्योर आप एवरी 1 किलोमीटर 2 किलोमीटर आप पानी का सिप ले रहे हो। सेकंड, आपको आपकी ब्रीदिंग बहुत फास्ट हो गई है, आपकी धड़कनें फास्ट हो गई है। सेकंड, आपको थकान बहुत लग रही है। अगर आप पानी नहीं पियोगे, आपका बॉडी डिहाइड्रेट होता है तो आपको थकान बहुत लगती है, सांस चढ़ती है, वहां पर आपको ध्यान रखना है। आपको हेडेक हो रहा है तो ये भी एक सिम्टम्स है, आपकी बॉडी डिहाइड्रेट हो रही है, आपकी स्किन ड्राई हो रही है, आपको कॉन्स्टिपेशन हो रहा है, आपके मसल्स क्रेम होते हैं। बहुत सारे लोग मुझे पूछते हैं सर मसल्स क्रेम क्यों होता है, तो उसका बहुत बड़ा ये डिहाइड्रेशन का भी है। तो आपको मेक श्योर आप कभी भी लॉन्ग राइड पे जा रहे हैं ना, तो 2 दिन पहले से ये वाटर इंटेक, और अनिल सर ने मुझे पर्सनली मुझे 1-2 बार बताया था, तो ऑलवेज सारे न्यूट्रिशन, कोई भी प्रो साइकिलिस्ट को भी पूछो, ये लोग यही सजेशन करते हैं। तो आपको 2-3 दिन पहले से ही उसकी प्लानिंग कर लेनी चाहिए। आपके मुंह से अगर स्मेल आने लगती है, हम उसको दुर्गंध बोलते हैं, तो वो भी कहीं ना कहीं एक डिहाइड्रेशन का सिम्टम्स है। आपका ब्लड शुगर लेवल लो हो जाना, आपको बहुत बार स्वेटिंग नहीं होता। बाय द वे, कई बार हम धूप में गर्मी में भी वर्कआउट या कुछ भी टाइप्स ऑफ साइकिलिंग रनिंग करते हैं, बट हमको स्वेटिंग नहीं हो रही, इट मींस हमारी बॉडी का हाइड्रेशन कम हो गया। तो वहां पर आपको रुकना है और आपको हाइड्रेशन के बारे में देखना है। और अगर ड्यूरिंग वर्कआउट आपको क्रेविंग हो रही है, आपको मीठे खाने का मन हो रहा है, तो ये भी एक सिम्टम्स है। तो मेक श्योर आप पानी अपने साथ रख रहे हैं। तो ये हाइड्रेशन की बात हुई। और हाइड्रेशन इलेक्ट्रोलाइट्स जिन्हें बोला, तो वो इलेक्ट्रोलाइट्स क्या है? विटामिन B2, विटामिन B5, B12 और C, ये सब विटामिन है। और कुछ मिनरल्स है, कैल्शियम, मैग्नीशियम, फास्फोरस, पोटेशियम एंड सोडियम, ये सारे मिनरल्स है। आई नो ये वर्ड सुनने में थोड़ा अजीब लग रहा है, लेकिन गाइज अगर आपको अपना एनर्जी बूस्ट करना है, आपको अपने वर्कआउट को एक लेवल पे लेके जाना है, तो ये सारी चीजें आपको समझना है। आप गूगल कीजिए, आप अभी टेक्नोलॉजी की वजह से एकदम इजी हो गया कि ये सारे विटामिन मिनरल कहाँ से मिल रहे हैं। तो सिंपल अगर मैं बताऊं तो ये वेजिटेबल और फ्रूट से मिल रहे हैं। 7 कलर्स ऑफ अलग अलग टाइप वेजिटेबल्स आप ले सकते हैं एवरी वीक, आप फ्रूट ले सकते हैं, जिसमें से आपको जो विटामिन न्यूट्रिशन की जरूरत है वो मिल जाती है। और पानी, मुझे बहुत सारे लोग बोलते हैं सर मैं पानी नहीं पसंद, मतलब पानी में कोई टेस्ट ही नहीं आता। तो मैं आपको एक टिप्स देता हूँ, मैं सबको बोलता हूँ, पानी पीने का वे ढूंढिए। आपको कुछ भी चीज डाल के, जैसे कि आप फ्रेश मिंट डाल सकते हैं, चिया सीड डाल सकते हैं, ककुम्बर, लेमन, एलोवेरा, जिंजर, हर्बल टी है, सिनेमन है, हनी है, ये सारी चीजें पानी में ऐड करके आप पानी ले सकते हैं। वो फ्लेवर हो जाएगा, लेकिन उसके साथ अपना वाटर इनटेक भी बढ़ा सकते हो। ये बहुत जरूरी है हाइड्रेशन आपके ड्यूरिंग वर्कआउट के साथ। अभी मैं बात करूंगा कुछ पोस्ट वर्कआउट, सॉरी प्री वर्कआउट। जब भी हम कभी भी राइड पर जा रहे हैं, हमको ये प्री वर्कआउट समझना बहुत जरूरी है। और नॉट ओनली, अगर मॉर्निंग में आप राइड के लिए जा रहे हैं तो मॉर्निंग नहीं, आपको अगली नाइट से इसका प्रिपरेशन करना है। तो मेक श्योर आज कल अगले, अगर आज मैं जा रहा हूं तो कल रात को मैं हैवी फूड नहीं खाऊंगा। क्यों? क्योंकि वो मॉर्निंग में हमारे पेट में ही रहता है, वो गायब नहीं होता, तो उसकी वजह से आपको राइड में प्रॉब्लम हो सकती है। सेकेंड, हम स्पाइसी फूड नहीं खाएंगे। अगर दूसरे दिन हमको लॉन्ग राइड पे जाना है तो हम स्पाइसी फूड नहीं खाएंगे। और दूसरी चीज, आपको रेस्ट लेना है। अगर आपकी नींद प्रॉपर नहीं हुई है तो मेरा रेकमेंड है आप लॉन्ग राइड मत लीजिए, बिकॉज ह्यूमन बॉडी इतनी अमेजिंग है ना, वो इमीडिएट कुछ रिएक्शन नहीं देगी, लेकिन उसका छोटा छोटा रिएक्शन आता है और आगे जाके बहुत बड़ा रिएक्शन आता है, उसका रिजल्ट हमको लेना पड़ता है। सेकेंड चीज, हम कभी भी राइड पे जाए तो आपको कुछ खा के जाना है, कभी भी भूखा पेट नहीं जाना है। हम रात को खा के सोते हैं, सुबह में हमारा स्टमक खाली रहता है, तो आपको कुछ ना कुछ आपका मेटाबॉलिज्म एक्टिव करने के लिए कुछ ना कुछ खाना है। मैं आपको बताऊंगा क्या क्या खाना है, लेकिन आपको ज्यादातर लो जीआई मतलब लो ग्लाइसेमिक इंडेक्स, जिसके अंदर फाइबर ज्यादा रहता है। फॉर एग्जांपल, अगर ब्राउन राइस और व्हाइट राइस की मैं बात करूं तो ब्राउन राइस में क्या होता है, फाइबर का कोटिंग रहता है, जिसको पॉलिश करते हैं तो वो व्हाइट राइस हो जाता है। तो इस दोनों में क्या फर्क हुआ, फाइबर निकल गया। तो जो भी चीज में से फाइबर निकल जाता है वो हाई जीआई हो जाता है। और हाई जीआई क्या होता है, वो इमीडिएट डाइजेस्ट हो जाता है और हमको तुरंत भूख लगती है। लेकिन लो जीआई खाने से क्या फायदा होता है, जिसमें फाइबर रहता है, आपको स्लोली एनर्जी मिलती है। तो लॉन्ग टर्म तक आपका वो एनर्जी आप यूज कर सकते हो ड्यूरिंग साइकिलिंग। सेम इवन प्रोटीन भी हमारे मसल्स को बिल्ड करता है, तो वो भी एनर्जी लेवल स्लोली रिलीज करता है। तो वो भी हमें कहीं ना कहीं ड्यूरिंग राइड हमको सपोर्ट करेगा। और मैं कुछ आपको हिंट देता हूँ क्या आप प्री राइड में ले सकते हैं। आप ग्रीन टी ले सकते हैं, बनानास खा सकते हैं, एप्पल खा सकते हैं, डार्क चॉकलेट ले सकते हैं, फ्रूट्स, ड्राई फ्रूट्स ले सकते हैं, देन होल ग्रेन ब्रेड्स आप ले सकते हैं जिसमें पीनट बटर लगा के एक स्लाइस ले सकते हैं, एंड ऑट्स एंड प्रोटीन बार अगर मार्केट में बहुत मिल रही है आप वो भी यूज कर सकते हैं। ये प्री राइड हो गया।
सेकंड, अभी ड्यूरिंग राइड जैसे मैंने बताया हाइड्रेशन इज मोस्ट इंपॉर्टेंट। अगर आपके पास पानी नहीं है तो मेरा रेकमेंड है आप उस दिन राइड मत कीजिए, बिकॉज बहुत जरूरी है आपके पास पानी होना चाहिए। और इनफ, ऐसा भी नहीं कि हम जा रहे हैं और रास्ते में खत्म हो गया, हमको पता है इतना राइड करना है तो हमारे पास इनफ इनिशियल वाटर होना चाहिए। और अगर हम लॉन्ग राइड पे जा रहे हैं तो हमारे पास कुछ खाने का स्नैक्स भी होना चाहिए, लाइक फ्रूट्स ले लिया, कुछ प्रोटीन या कार्ब्स बेस। अगर हमको पता है मैं जहां जा रहा हूँ वहां पर शायद नहीं मिलेगा तो हमको पहले से ही प्रिपेयर हो जाना है, बिकॉज लॉन्ग राइड में 2 घंटे के बाद आपकी बॉडी कुछ मांगेंगी तो आपको उसको देना पड़ेगा, नहीं तो सेम कुछ ना कुछ आपको इश्यूज आएंगे। और अगर लास्ट में पोस्ट वर्कआउट की बात करूं, पोस्ट राइड की बात करूं, तो इट्स मोस्ट इंपॉर्टेंट। आफ्टर राइड आपको आप क्या खा रहे हो बहुत जरूरी है। व्हाई? बिकॉज हम कभी भी साइकिलिंग कर रहे हैं, रनिंग कर रहे हैं, हमारा ब्लड सर्कुलेशन होता है, ब्लड सर्कुलेशन होता है तो हमारी बॉडी मसल्स अब प्रोटीन की डिमांड करती है। अगर हम खाने में प्रोटीन नहीं देंगे तो हमारे मसल्स प्रोटीन से बने होते हैं और कहीं ना कहीं हमारे मसल्स वो प्रोटीन मसल से प्रोटीन ले लेते हैं और धीरे धीरे अगर आपके मसल्स वीक हुए ना तो आपको ये सब क्रेम और डैमेजेस आने के चांसेस है। तो मेक श्योर कभी भी कोई भी राइड करके आओ, जैसा टाइप्स ऑफ वर्कआउट वैसे टाइप्स ऑफ प्रोटीन आपको ऐड करना है। प्रोटीन क्या करेगा, आपका मसल्स रिपेयर करने के लिए काम करेगा और इवन आपको वाटर हाइड्रेशन भी लेना है, बिकॉज ड्यूरिंग राइड हमने बहुत सारा फ्यूल यूज किया है तो उसको रिकवर करना है, रिपेयर करना है ताकि दूसरे दिन हम उसको यूज कर सके। बिकॉज एवरी डे, मतलब ऐसा नहीं हमने आज राइड की और मैंने आज रिकवर नहीं किया तो ये हम आगे जाके वो आगे प्रॉब्लम्स हो सकता है। तो हम आपको आने के बाद एवरी मील आपको मिनिमम 30 ग्राम्स ऑफ प्रोटीन लेना है, ज्यादा नहीं लेना है। एवरी मील में अगर राइड के बाद आपको मिनिमम 30 ग्राम्स ऑफ प्रोटीन लेना है, वो आपके मसल्स को रिकवर करने के लिए इनफ रहेगा। अब क्या क्या ले सकते हैं आप, तो सोयाबीन ले सकते हैं, आलमंड्स ले सकते हैं, वे प्रोटीन है, मिल्क ले सकते हैं, मिल्क की कोई भी चीज भी ले सकते हैं बिकॉज उसमें प्रोटीन रहता है, कॉटेज चीज ले सकते हैं, ऑटमील ले सकते हैं, फ्रूट्स वेजिटेबल्स ले सकते हैं जिसमें आपका फ्यूल रिकवर हो जाएगा, विटामिन मिलेंगे, होल ग्रेन ब्रेड, फिर हेल्दी ओमेगा 3 फैट ले सकते हैं। अगर आपको कुछ हाई जीआई वाला खाना है तो आफ्टर वर्कआउट सबसे बेस्ट टाइम रहेगा बिकॉज उस टाइम पे हमारी बॉडी को बहुत ज्यादा एनर्जी की जरूरत होती है। आप योगर्ट ले सकते हैं, प्रोटीन बार, प्रोटीन शेक अभी मार्केट में बहुत मिल रहे हैं तो वो भी आप ले सकते हैं। और उसके अलावा अगर आप नॉनवेज सोर्सेज से लेना चाहते हैं तो एग, चिकन और फिश से भी आप प्रोटीन सोर्स ले सकते हैं। तो जाते जाते एक टिप्स मैं देना चाहूंगा। हम सबका एक होता है कि मैं सबसे ज्यादा चलाऊं, एक लॉन्ग डिस्टेंस में चलाऊं, मेरी स्पीड सबसे अच्छी हो। तो मैं आपको एक बात बता दूं, वो सुबह राइड पे निकलते हो तब नहीं होता, उसके लिए आपको पहले से प्रिपेयर होना पड़ता है। तो आप क्या खाते हो, किस तरीके से आप अपनी लाइफस्टाइल देते हो, पूरे दिन कितना आप एनर्जी प्रोवाइड करते हो, कैलोरी इंटेक करते हो, ये सारी चीजें मैथड कर रही है। बिकॉज मैं अभी राइड पे निकला और मेरा गोल है 100 किलोमीटर जाना, तो मेरी बॉडी अभी मैं करूंगा उससे नहीं, मैंने कल परसों जो किया उसकी वजह से आज परफॉर्म करेगी। तो मेक श्योर आप थ्रू आउट डे खाने पीने में ख्याल रख रहे हो। और डेफिनेटली हमारे सारे स्पीकर ने जो बताए वो सारी चीजें इंपॉर्टेंट है, तो सेम न्यूट्रिशन भी इसमें बहुत बड़ा इंपॉर्टेंस रखता है। तो थैंक यू सो मच लीडरशिप के मुझे चांस दिया। बैक टू अनिल सर। बहुत ही अच्छी बात बताई प्रकाश भाई ने, बहुत ही बढ़िया बात बताई। खाना इतना ही जरूरी है जितना कोर, एंडोरेंस और सब कुछ जरूरी है। साइकिलिंग के साथ, रनिंग के साथ खाना बहुत ही ज्यादा जरूरी है। मैं अपनी बात कर रहा हूँ कि मैं जब भी प्रैक्टिस में रहता था या रेस में रहता था या मेरे हैवी ट्रेनिंग शेड्यूल के पहले, मैं सिर्फ पूरे दिन चावल खाता था। रेस से पहले मेरे को याद नहीं, मैं जब भी आउट सिटी रेस के लिए जाता था तो एक तो मेरा जैन फूड का इश्यू रहता था, लेकिन मैं सिर्फ प्लेट भर के, 2 प्लेट भर के चावल खाता था और वही मेरा रिजल्ट था रेस का। तो कार्बोहाइड्रेट इतना जरूरी है और बाद में प्रोटीन तो बहुत ही जरूरी है। आपको मालूम है हम साइकिलिंग के जर्सी पे 3 पॉकेट होते हैं, तो 3 पॉकेट किसके लिए? 3 पॉकेट में से एक पॉकेट जो है वो हमारा ट्यूब चेंज करने के लिए फ्लैप और उसके कुछ पैसे रखने के लिए, और 2 जो पॉकेट है वो सिर्फ खाना रखने के लिए। हम लोग वो पॉकेट का यूज नहीं करते। 2 पॉकेट जो है पूरा खाना भर के रखना चाहिए। यदि आपका राइड 1 घंटे से ज्यादा है तो आपका 2 पॉकेट भर के खाना होना चाहिए, वो भी प्रॉपर। आप केले रख सकते हो, बनाना रख सकते हो, प्रोटीन बार रख सकते हो, चॉकलेट्स जैसे डिहाइड्रेट होता है बॉडी तो चॉकलेट वॉकलेट्स भी रख सकते हो। ओआरएस बहुत ही इंपॉर्टेंट है, पानी के साथ में ओआरएस रखा जा सकता है। तो ये बहुत ही ज्यादा जरूरी है क्योंकि हम लोग सिर्फ साइकिल चलाने में मानते हैं लेकिन डाइट पे नहीं मानते। रेस से या आपको लॉन्ग राइड से पहले इलेक्ट्रोल एक दिन पहले चालू किया जा सकता है। जो कुछ डायबिटिक पेशेंट जो होते हैं वो बनाना खाने से डरते हैं, लेकिन मेरा ये मानना है कि ड्यूरिंग राइड यदि आप केले खाते हो, एक आध केला खा लिया जाता है तो प्रॉब्लम नहीं आता, क्योंकि जो आपका पेट में होता है वो पहले डाइजेस्ट हो जाता है, आपके ब्लड तक नहीं पहुंचेगा।
तो ऐसे में आप कभी कभी केले भी खा सकते हैं। इसमें आपको आप डाइटिशियन से बात कर सकते हो, लेकिन मेरा ये मानना है कि 1-2 केले ड्यूरिंग राइड, लॉन्ग राइड पे आप खा सकते हो, तो इंस्टेंट एनर्जी आपको देते हैं। इस तीनों बातें हमने की, एंडोरेंस, कोर और डाइट। इसके साथ में एक चीज बहुत ही ज्यादा जरूरी है, क्रॉस ट्रेनिंग। साइकिलिंग के साथ में रनिंग और रनिंग के साथ में साइकिलिंग। हमारे एक बहुत ही अच्छे साइकिलिस्ट अपने साथ में है जिन्होंने क्रॉस ट्रेनिंग में रनिंग को अपनाया, और आज वो दोनों 50-50 है। मतलब हो सकता है अगले साल वो ट्रायथलॉन पे जाएंगे। जी हाँ, मैं बात करूंगा चिंतन नायक की, जो बहुत ही अच्छे रनर बन गए, अच्छे साइकिलिस्ट थे। तो चिंतन जी, अपने बताइए कि इंजरी फ्री वर्कआउट कैसे किया जा सकता है और क्या क्या चीज की ध्यान रखना चाहिए। चिंतन जी प्लीज। थैंक यू अनिल सर। सबसे पहले थैंक यू शीतल जी, રવિ સર, પ્રકાશ ફોર અ વન્ડરફુલ ઇન્ફોર્મેશન. આઈ થિંક દરેક સાયકલિસ્ટ અને રનર માટે કે બીજા કોઈ પણ એથ્લીટ માટે જે ઇન્ફોર્મેશનો પ્રોવાઈડ કરી છે આ બધા મારા પ્રીવિયસ સ્પીકરોએ, એ ઘણી જ યુઝફુલ છે. ડોક્ટર રવિ શાસ્ત્રીએ એક વર્ડ કીધો કે કોઈ પણ સ્પોર્ટ્સ હોય છે તેમાં ઇન્જરી તો આવે છે, ઇન્જરી ઇઝ ઇનેવિટેબલ. સો આપણે એટલું પ્રિકોશન લઈ શકીએ કે આપણે ઇન્જરી પ્રિવેન્ટ કરી શકીએ. હું મારી વાત કરું તો હું આઈ એમ અ પ્રો સાયકલિસ્ટ પહેલા. સો હું 1.25 વર્ષ મેં સાયકલિંગ કર્યું અને પછી મારો ઇન્ટરેસ્ટ રનિંગ માટે પણ જાગ્યો. સો સાયકલિંગ અને રનિંગ જે અનિલ સરે કીધું બંને કરું છું. સો જેવું આ બંને સાથે ચાલુ કર્યું, થોડા ટાઈમ પછી મને આઈટીપી, મને નીમાં પેઇન ચાલુ થયું. સો રવિ સર સાથે કોન્ટેક્ટમાં હતો એટલે એમને ફોન કર્યો અને એમને બતાવ્યું. સો એમણે મને સૌથી પેઇનફુલ વસ્તુ છે કોઈ પણ એથ્લીટ માટે 1.5-2 મહિનાનું તમારું વર્કઆઉટ સ્ટોપ થઈ જાય. સો મને 1 થી 1.5 મહિના માટે બ્રેક લેવા કીધો કે કોઈ વર્કઆઉટ નહીં, અને એમણે થોડી એક્સરસાઇઝ બતાવી જે રિકવરી માટે જરૂરી હતી. સો આના પરથી જે હું મારા એક્સપિરિયન્સો પરથી કહું છું, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે દરેક સાયકલિસ્ટ કે રનર મિસ કરે છે એ વોર્મઅપ. આપણે કોઈ પણ વર્કઆઉટમાં જઈએ, જે રીતે પ્રકાશભાઈએ કીધું કે આપણે જે શું ખાવું જોઈએ, એની સાથે આપણે બિફોર વર્કઆઉટ, આપણે જતા પહેલા સૌથી ઇમ્પોર્ટન્ટ છે વોર્મઅપ. અને ઘણા લોકોને એવા જોઈ છે કે સવારે મારે આટલા કિલોમીટર રાઈડ કરવાની છે, એ બધાને ફિક્સ હોય છે, પણ કોઈ એ નથી કહેતું કે મારે જતા પહેલા 15 મિનિટ મારે વોર્મઅપ કરવાનું છે. સો વોર્મઅપ ઇઝ વેરી એસેન્શિયલ. વોર્મઅપ વગર મારી રિક્વેસ્ટ છે બધાને કે વોર્મઅપ કર્યા વગર કશે પણ રાઈડ કે રન કરવા જવું નહીં. સેકન્ડ, પોસ્ટ વર્કઆઉટ પછી કુલ ડાઉન. આપણી બોડી, જે રીતે મારા પ્રીવિયસ સ્પીકરોએ કીધું કે આપણી બોડી ડિહાઇડ્રેટ થઈ ગયો છે, આપણી બોડી રિકવરી માટે સ્ટ્રેચિંગ અને પોસ્ટ વર્કઆઉટ ઘણું જરૂરી છે. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણી ઇન્જરી પ્રિવેન્ટ કરવા માટે વોર્મઅપ અને કુલ ડાઉન. સો દરેક રાઈડ અથવા રન પછી રાઈડ પહેલા વોર્મઅપ અને રાઈડ પછી કુલ ડાઉન કરવું ઘણું જ જરૂરી છે. સો એના વગર મારી બધાને રિક્વેસ્ટ છે, સ્પેશિયલી નવા સાયકલિસ્ટોને, અને ઘણા એક્સપિરિયન્સ સાયકલિસ્ટોને બી જોયા છે કે જે કદાચ ઘણીવાર વોર્મઅપ કરીને જાય છે પણ વર્કઆઉટ પૂરું કરીને આવીને પછી કુલ ડાઉન કોઈ નથી કરતા. સો તમારી 5 કિલોમીટર ઓછી રાઈડ થશે તે ચાલશે, કે 2 કિલોમીટર ઓછું રન કરશો તે ચાલશે, પણ વિધાઉટ વોર્મઅપ અને કુલ ડાઉન કોઈ પણ વર્કઆઉટ થવું ના જોઈએ. એ મારી દરેકે જેટલા બી લિસનર્સ છે તે બધાને રિક્વેસ્ટ છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ બીજો એક છે, એ ઓવર ટ્રેનિંગ છે. જે મેં મારી ઇન્જરીની વાત કરી, દેટ ઇઝ બિકોઝ ઓફ ઓવર ટ્રેનિંગ. કે એક દિવસ આપણે 40 કિલોમીટર 50 કિલોમીટર રાઈડ કરીને આવ્યા, બીજે દિવસે એવું થાય કે ચાલો મારા 2 ફ્રેન્ડ આજે કાલે 15 કિલોમીટર રન કરવાના છે એટલે હું એની સાથે જતો રહ્યો. નેક્સ્ટ ડે પાછી કોઈ લોંગ રાઈડ કરીએ છીએ. સો બેઝિકલી આપણા જે આ બધી ઓવર ટ્રેનિંગને લીધે આપણી બોડી, દરેકની બોડી અલગ અલગ હશે. લાઈક શીતલે કોઈક દિવસ રાઈડ કરી છે 30-35 ની સ્પીડે, એ રિક્વાયર્ડ નથી કે હું પણ કરી શકું. દરેકની કેપેસિટી અલગ અલગ હોય છે. સો ઓવર ટ્રેનિંગ અવોઇડ કરો. મારી પર્સનલ હું તમને વાત કરું તો હું વીકમાં 4 દિવસ જ વર્કઆઉટ કરું છું. એમાં 2 દિવસ રનિંગ હોય છે અને 2 દિવસ સાયકલિંગ હોય છે, અને બાકીનો 1 દિવસ કોર્સ કરું છું જે ડોક્ટર રવિ શાસ્ત્રી જ કરાવે છે અમને, અને 2 દિવસ હું રેસ્ટ લઉં છું. સો ઓવર ટ્રેનિંગ અવોઇડ કરો. અને બીજું ધ મોસ્ટ એસેન્શિયલ પાર્ટ ઇઝ જે રવિ શાસ્ત્રીએ કીધું છે કે કોર. મારું પોતાનું પરફોર્મન્સની વાત કરું તો હું પહેલા જ્યારે સાયકલિંગ કરતો હતો
ત્યારે જે મારું પરફોર્મન્સ હતું અથવા હું રનિંગ કરતો હતો, મારા કોર સેશન પછી મારું પરફોર્મન્સ ઘણું ઇમ્પ્રુવ થયું છે. હું મારી રનિંગની વાત કરું તો મારી પહેલી હાફ મેરેથોન 3.25 કલાકમાં મેં પૂરી કરેલી. આજે અત્યારે મારી લાસ્ટ હાફ મેરેથોન મેં મારો પર્સનલ બેસ્ટ છે 2 કલાક 11 મિનિટ. સો અડધો કલાકનું રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું દેટ ઇઝ વેરી ડિફિકલ્ટ, જે મારા હું પર્સનલ એક્સપિરિયન્સ પરથી કહું છું. સો કોર ટ્રેનિંગ ઘણી એસેન્શિયલ છે. એના દરેક ફાયદાઓ રવિ શાસ્ત્રી સર એક્સપ્લેન ઓલરેડી કરી ચૂક્યા છે, પણ ઇન્જરી પ્રિવેન્ટ કરવા માટે કોર એકદમ એસેન્શિયલ છે. સો બધાને રિક્વેસ્ટ છે કે વીકમાં 1 દિવસ તો મિનિમમ કોર કરો. અને આજે મને પણ ઘણું વસ્તુ જાણવા મળી છે. સો હું પણ ટ્રાય કરીશ કે વીકમાં 2 દિવસ કોર સેશન કરવું જોઈએ. બીજો સાયકલિસ્ટ માટે એક ઇન્જરી આવવાના ચાન્સીસ હોય છે બાઇક ફિટ. આપણે સાયકલ લેવા જઈએ તો ઘણીવાર એવું જોયું છે કે એવી સાઇઝની સાયકલો આપણે ચૂઝ કરીએ છીએ કે મને પણ ચાલે, મારી વાઈફને પણ ચાલે, મારી ડોટર બી ચલાવશે. સો આપણે એ જોઈને આપણે એક સાયકલ ચૂઝ કરીએ છીએ કે અમારા ફેમિલીના 5 જણાના પર ચલાવશે. પણ તમારી સાયકલની સાઇઝ જો પ્રોપર નહીં હશે તો ઇમિડિયેટ ઇફેક્ટ નહીં આવશે, પણ એનો લોંગ રન તમને એ તકલીફ કરશે. તમારી સેડલ હાઇટ, તમારી સાયકલની સાઇઝ આ ઘણી જ ઇમ્પોર્ટન્ટ છે. તો કોઈ પણ તમે સાયકલ સ્ટોરમાં જશો તો તમે સાયકલ ચૂઝ કરો ને એ તમને બાઇક ફિટ કરીને આપશે. અથવા સુરતથી લેવશો તો અનિલ સર આઈ થિંક કોઈ દિવસ કોઈને ના નથી પાડતા. એ જ્યાં હશે ત્યાંથી આવીને તમને હેલ્પ કરશે. અથવા નવસારીમાં હશો તો નવસારી સાયકલિસ્ટના કોઈ પણ મેમ્બરને તમે કહેશો તો એ તમને મદદ કરવા આવશે. સો અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, હાર્ટ રેટ. શીતલભાઈએ ઘણી બધી ઇન્ફોર્મેશન આપી છે હાર્ટ રેટ પર. હાર્ટ રેટ કદાચ આપણે કોઈ બીજી ઇન્જરી થશે ને તો 1-2 મહિનામાં રિકવર થઈ જશું, પણ તમે ઓવર ટ્રેનિંગ કરશો અને તમારી જો હાર્ટ રેટ શૂટઅપ થતી હશે ને, આ રનિંગમાં ઘણી વખત થાય છે કે ઓવર હાર્ટ રેટને લીધે કાર્ડિયો અરેસ્ટ આવે છે. અને ઘણા આપણે રનર્સો કે સાયકલિસ્ટો આ રીતે સ્ટ્રોકના લીધે આપણે ગુમાવ્યા છે. સો આપણી હાર્ટ રેટ એ ઘણું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. જે શીતલભાઈએ કીધું તે રીતે દરેકના અલગ અલગ ફંડાસ હોય છે કે 220 માઇનસ યોર એજ એન્ડ એના 64 to 76% એ બધું. સો તમે તમારી એ કેલ્ક્યુલેશન કરીને એ બેઝ પર જો તમે તમારી હાર્ટ રેટ રાખીને ટ્રેનિંગ કરશો તો એ તમારા એ દરેક માટે એ ઘણું સારું રહેશે. સો આઈ થિંક જો આપણે આ બધી વસ્તુઓ ફોલો કરશું, એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વોર્મઅપ અને કુલ ડાઉન. સો આજથી દરેકને રિક્વેસ્ટ છે કે ગમે ત્યારે પણ કાલથી કોઈ પણ વર્કઆઉટ માટે જાઓ તો સૌથી પહેલા વોર્મઅપ કરજો અને પછી તમારી રાઇડ કમ્પ્લીટ કરીને કુલ ડાઉન. આ એકદમ એસેન્શિયલ છે. સો થેન્ક યુ. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો એના માટે. थैंक यू चिंतन जी, बहुत ही अच्छी बात बताई आपने वार्म अप के बारे में. दोस्तों ये स्ट्रेचिंग राइड से प्री और पोस्ट, रन करो या साइकिलिंग करो, स्ट्रेचिंग बहुत ही ज्यादा जरूरी. जैसे चिंतन में वार्म अप और स्ट्रेचिंग तो बहुत ज्यादा. सबसे लोग जो कंजूसी करते हैं वो स्ट्रेचिंग में, सुबह लेट होता है साइकिलिंग पे निकल जाते हैं लेकिन स्ट्रेचिंग नहीं करते. प्री और पोस्ट स्ट्रेचिंग बहुत ज्यादा जरूरी है, उससे आधे से ज्यादा इंजरी अपने कम हो जाती है. जो लोग बार बार फिजियोथेरेपिस्ट पे जाना पड़ता है, रवि सर के पास जाना पड़ता है, उसका सबसे बड़ी वजह वही है, वो स्ट्रेचिंग नहीं करते. दूसरी, चिंतन भाई ने बहुत ही बढ़िया बात बताई, ओवर ट्रेनिंग. ओवर ट्रेनिंग की वजह क्या है? ओवर ट्रेनिंग की वजह सिर्फ और सिर्फ फेसबुक और व्हाट्सएप. हंसना आएगा, मैं देखता हूँ सभी ग्रुप में, आज शीतल भाई ने 35 पे चलाया, कल मेरे को भी चलाना है, बस यही. और फेसबुक पोस्ट करने के लिए कि मैंने इतना किलोमीटर किया. पहली बात समझ में मेरे को ये नहीं आ रहा है कि क्यों हम अपने वर्कआउट फेसबुक और व्हाट्सएप पे पोस्ट कर रहे हैं, सिर्फ लोगों के थंब देखने के लिए और वाह देखने के लिए. और उसी चक्कर में हमारी इंजरी आती है. जैसे आज का जो अपना वेबिनार है एंड्योरेंस कैसे बढ़ाना है, शीतल भाई ने बताया कि स्टडी जो हम लोग वर्कआउट करते हैं, रवि सर ने बताया, तो सब चीज एक चीज सीखने को मिलती है कि हमको एक ही प्रैक्टिस करके ही हमको एंड्योरेंस बढ़ाना है. लेकिन हम लोग सिर्फ लोगों को देख के अपना स्पीड बढ़ाने लग गए, उससे इंजरी आता है. वापस एक बार बोलूंगा कि जो रनर से सीखने को बात मिलती है. और अभी चिंतन में बताया कि इनका जो टाइमिंग सुधरा है, मैंने अच्छे रनर्स को देखा है जो 10 मिनट सुधारने के लिए पूरे साल भर मेहनत करते हैं. 2:10 का 21 किलोमीटर टाइमिंग था और उनको 2 किलोमीटर सब टू करने के लिए 1 साल भर का ट्रेनिंग लेते हैं, वो भी अच्छे
जैसे हमारे आशीष सर है, रवि सर है, उनके पास एक गाइडेंस में लेके, क्यों हम साइकिलिस्ट लोग क्या करते हैं, आगे जा रहा है जैसे सिद्धार्थ सर जा रहे हैं, हम पीछे से भगाएंगे, सिद्धार्थ को पकड़ेंगे और फिर वापस हम लोग ठंडे हो जाएंगे। तो वो प्रैक्टिस छोड़ दो, ओवर ट्रेनिंग को छोड़ दो और फेसबुक और व्हाट्सएप के लिए वर्कआउट करना छोड़ दो। हम लोग अच्छा से वर्कआउट कर लिया, तुरंत अपलोड कर लेंगे। और उसी वजह से, और दूसरी बात सिंधु में बताया, हार्ट अटैक। हम लोग अक्सर कोई ना कोई मैराथन या साइक्लोथॉन में या साइकिलिंग रेसिंग में अच्छे एक साइकिलिस्ट को, रनर को घुमाते देखा है, क्या वजह उसकी? और ज्यादातर लोग अपनी फिनिश लाइन के आसपास हार्ट अटैक आता है। अब रिसेंटली कोई अपना रन हुआ था, उसमें एक फिनिश लाइन पे, उसकी वजह वही है, अपना टाइमिंग देखते हैं, 2-5 मिनट सुधारने के चक्कर में अपने जान को घुमा देते हैं। तो दोस्तों, चिंतन भाई की बातों को अच्छे से गहन करो, समझो और उस पर अमल करो। अब बात करते हैं नवसारी जी, प्लीज। सॉरी सर इंटरप्ट करने के लिए, एक पॉइंट और एक ऐड करना था। द मोस्ट इम्पोर्टेंट पर आई थिंक रेस्ट। हम लोग जो भी वर्कआउट करते हैं उसके बाद हमारी बॉडी को रिकवर करने के लिए रेस्ट इज वेरी इंपॉर्टेंट जी। तो हम लोग जितना आपके पास अगर कोई डिवाइस है, लाइक मैं घर में वॉचेस में ऐप रहता है, सो अपना स्लीप ट्रैक करिए और अपना वर्कआउट, अगर लॉन्ग रन किया है या लॉन्ग राइड किया है, 50, 60, 70 किलोमीटर राइड किया है या 20-25 किलोमीटर रन किया है, तो ऐसा जरूरी है कि नेक्स्ट 2 दिन आप रेस्ट करें। रनिंग के लिए एक थंब रूल जैसा है कि आपने 20 किलोमीटर रन किया इंटू 3, तो 60 आवर आपको मिनिमम रेस्ट करना चाहिए आपका नेक्स्ट वर्कआउट से पहले, या फिर आपको काफी इजी वर्कआउट करना चाहिए। सो काफी लोग ये भी मिस करते हैं, सो वो भी एक इंजरी के रीजन में आता है। जी, बहुत ही सही कहा आपने कि जब भी हम लोग आउट ऑफ बॉक्स जाके वर्कआउट करते हैं, नॉर्मल वर्कआउट से कुछ अलग, जैसे हम लोग रेगुलर 110 हार्ट रेट पे साइकिलिंग कर रहे हो, हमने 120 130 पे हमने साइकिलिंग किया या रनिंग किया है, तो नेक्स्ट डे हमारा जो वर्कआउट होगा वो रेस्ट होगा, टोटल रेस्ट, या फिर बिलो 100 के कम में वर्कआउट आप कर सकते हो, पैदल चल सकते हो, उस टाइप के हम लोग रिकवरी राइड, रिकवरी रन या रिकवरी वॉक हमको करना जरूरी, बहुत ही ज्यादा जरूरी होता है। आगे हम बात करते हैं नवसारी। नवसारी को एंडुरेंस के लिए, कोर स्ट्रेंथ के लिए, डाइट के लिए, सबको जो कॉन्सुलेट करने का जो काम करता है और नए नए साइक्लिस्ट को तैयार करने का जो काम करते हैं, वो है हमारे सिद्धार्थ सर, बाइसिकल मेयर सिद्धार्थ जी, जो पूरे दिन भर बैठ के एक ही प्लान बनाते हैं कि नए साइक्लिस्ट को कैसे जोड़ा जाए, ये महीने कौन से राइड करके लोगों को साइकिलिंग के लिए एक्टिव किया जाए, और ये पूरा प्लानिंग वो करते हैं। तो मैं बात बुलाना चाहूंगा सिद्धार्थ जी को कि वो क्या प्लान करते हैं एंड्योरेंस बढ़ाने के लिए नवसारी को। तो प्लीज सिद्धार्थ जी आइए और बताइए कि नवसारी के लिए आप क्या कर रहे हो और क्या करने वाले हो। थैंक यू अनिल सर। हेलो, અવાજ આવે છે? હા, આવે છે, આવે છે. થેન્ક યુ અનિલ સર. મારી અગાડી જેટલા પણ આગળ સ્પીકર આવી ગયા એના કરતાં મારે જુદું જ બોલવાનું છે. એન્ડ્યુરન્સ પર હું બોલવાનો નથી, કારણ કે બધા જે માહિતી આપી છે બહુ સુંદર આપી ને એમાં કંઈ મારે બોલવાનું આવતું નથી વધારે. પણ હું હવે એઝ એ બાઇસિકલ મેયર ને નવસારી સાયકલિસ્ટમાં હવે ફાઉન્ડર મેમ્બર છું, તો તે પ્રમાણે નવસારી સાયકલિસ્ટ શું કરે, શું કર્યું ને શું કરવા માંગે છે એ વિશે થોડી માહિતી આપી દઉં. એક તો નવસારી સાયકલિસ્ટને 2 વર્ષ 19 તારીખે જ પૂર્ણ થયા. અમે 5 જણા મળીને સાયકલિંગ ગ્રુપ ચાલુ કર્યું હતું, મજાકમાં કે આપણે એકબીજાનું વર્કઆઉટ જોઈશું અને એકબીજાને બતાવવા શેર કરશું તો આપણે સારું પડશે એમ એકબીજા માટે. આજે 2 વર્ષને અંતે 150+ મેમ્બર થઈ ગયા છે નવસારી સાયકલિસ્ટના, ને ઘણા દરેક સભ્યોનો સહકાર સારો મળે છે. તો એના માટે એન્ડ્યુરન્સ તો વધારવું જ પડે. ધીરે ધીરે એના માટે અમે મંથલી ચેલેન્જો રાખીએ છીએ અને એમાં થોડા કિલોમીટરો વધારતા જઈએ છીએ મહિનામાં, ને એ પ્રમાણે એમને સર્ટિફિકેટ ને મેડલ આપીને પ્રોત્સાહિત કરીએ છીએ. પણ આ બધું વધારવા માટે કોરની પણ જરૂર તો પડે જ છે. તો અમે અઠવાડિયામાં એક અઠવાડિયામાં દર બુધવારે રવિભાઈની જોડે કોર સેશન રાખીએ છીએ. જેણે પણ એમાં જોડાવવું હોય ને મારો કા રવિભાઈનો સંપર્ક કરી શકે. મારો પોતાનો જ અનુભવ કહે તો ચિંતનભાઈ કીધું તેવું જ છે કે હું પણ પહેલાં ખાલી સાયકલિંગ કરતો હતો, પછી મેં રનિંગ ચાલુ કર્યું તો મને
15 જ દિવસમાં રવિભાઈ 5 થી 10 કિલોમીટર પર દોડતો કરી દીધો. ને મારી સાયકલિંગમાં પણ ઘણો ફરક છે. લોકડાઉનમાં પણ એમને મને સારું, એટલે મને ઇન્જરી હતી 6 મહિનાથી, એમણે 1.5 મહિનામાં મને રિકવર કરી આપી છે લોકડાઉનના પીરિયડમાં. એટલે કોર તો જરૂરી જ છે એન્ડ્યુરન્સ વધારવા માટે. ખાલી સાયકલિંગ કરશું તો નહીં ચાલે, એન્ડ્યુરન્સ તો વધારવું જ પડશે. હવે વાત કરું તો BYCS નેધરલેન્ડ સ્થિત એક NGO છે જે 2030માં આખા વિશ્વમાં એવું ઈચ્છે છે કે 50% લોકો સાયકલિંગ કરે કે વોકિંગ કરે, જેનાથી દુનિયાનું પર્યાવરણમાં સુધારો આવે ને ગ્લોબલ વોર્મિંગ અટકે. તો એના માટે અત્યારે 33 કન્ટ્રીમાં 101 જેટલા બાઇસિકલ મેયર છે. તેમાંથી 45 તો ફક્ત નવસારીમાં જ છે, આપણે ગુજરાત ઇન્ડિયામાં જ છે. ને તેમાં ગુજરાતમાં 7 છે. તે બી આપણા માટે ઘણું સારું કહેવાય કે 45માંથી 7 આપણે ગુજરાતમાં છે. ને આપણે એટલા માટે જ IPLનું પણ આયોજન કરી શક્યા કે આપણે 7 મળીને ગુજરાત ને તમારા બધાના સહકારથી BYCS ઇન્ડિયા ફાઉન્ડેશનને BYCS જોડે આપણે ગુજરાતને પહેલું સાયકલિંગ રાજ્ય બનાવવું છે કે જ્યાં સાયકલનો વધારેમાં વધારે ઉપયોગ થાય. તે માટે આ બધાનો સહયોગ જરૂરી છે. ને જેટલી પણ ટીમો આ IPLમાં પાર્ટ લે છે એ વગર આ શક્ય નથી. ને એ લોકો જો આમાં ભાગ રેગ્યુલર આપશે તો ઘણું આપણે ગુજરાતને આગળ લઈ જઈશું સાયકલિંગ ક્ષેત્રે. બીજું વાત કરીએ તો નવસારી સાયકલિસ્ટ ને એઝ એ બાઇસિકલ મેયર અમે લોકો આ નવા સાયકલિસ્ટોને પ્રોત્સાહન કરવા માટે લોકો પૂનમે મંદિરે જાય તો અમે રાત્રે ફૂલ બેકઅપ જોડે ને હાઇડ્રેશન જોડે રાઈડો રાખીએ છીએ પૂનમની રાત્રે. દર પૂનમે ઉનાળામાં કે 6-7 મહિના ચોમાસામાં બંધ રાખીએ છીએ. ને ફૂલ બેકઅપ જોડે એ લોકોને 25, 50, 100 એ રીતે રાઈડ કરાવીએ છીએ કે જેમનાથી એ લોકોનો ગ્રુપ રાઈડ કરે ને એ લોકોનું પ્રોત્સાહન મળે. કોઈ ભૂલ થતી હોય તો શીતલ, આપણે ચિંતન, રવિસર પણ આવે છે તો એ લોકો એમને ગાઈડ કરી શકે. એ રીતે અમે નવા સાયકલિસ્ટોને સાયકલિંગમાં એન્ડ્યુરન્સ એ રીતે પણ અમે વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું કે અમે નવસારી કેફે ચાલુ કર્યા છે 2 જગ્યાએ, જ્યાં કપ ઓફ ટી કોઈ પણ સાયકલિસ્ટને ફ્રી મળે. એક તો ગંડેવીમાં આપણે 4 રસ્તા પર રાખ્યું છે ને એક હેરું 4 રસ્તા પર. તો કોઈ પણ સાયકલિસ્ટ, ધારો કે તે મજૂર હોય કે પછી સાયકલિસ્ટ આપણો રાઇડર હોય, એ લોકોને આપણે સવારે 8 વાગ્યા સુધી કોઈ પણ સાયકલ પર જાય એટલે એને ત્યાં પૈસા નથી પેડ કરવાના એક ચાના કપ ઓફ ટી માટે. એણે ફક્ત એનું નામ ને નંબર જ લખવો છે. અને મોબાઈલ નહીં હોય તો પણ ચાલે, ખાલી એનું નામ લખી દેવાનું છે ને વગર પૈસે એને ચાનો ચુસ્કી મારવા મળે. અમારા વિપુલભાઈ બહુ સારો લાભ લે છે એનો. બીજું કે ગયા માર્ચ મહિનામાં અમે સાયકલિંગને પ્રમોટ કરવા માટે અનિલ સર જોડે બારડોલી ને સુરત સાયકલિસ્ટ જોડે એક 250 દાંડી રાઈડ રાખી હતી. તેમાં 250 જણે પાર્ટિસિપેટ થયા હતા. 250 જણા સુરતથી લઈને દાંડી સુધી આવ્યા હતા. ને એમાં અમે એમને રસ્તે ફૂલ હાઇડ્રેશનની ફેસિલિટી આપી હતી અનિલભાઈના સહયોગથી. ને મેડલ પણ સારા, ગાંધીજીના સાયકલ ચલાવતું મેડલ અમે બધાને આપ્યું હતું. જે પણ એક યાદગાર પ્રસંગ હતો નવસારી સાયકલિસ્ટ માટે. તો મોટો પ્રસંગ હતો કે એનું પહેલી વખત આટલા 250 જણને જોડે રાઇડિંગ કરાવ્યું. આ રીતે અલગ અલગ સંસ્થાઓ અમારા નવસારી સાયકલિસ્ટનો સંપર્ક કરીને સાયકલિંગને પ્રમોટ કરવા માટે અમે જુદી જુદી રાઇડો કરીએ છીએ જુદી જુદી સંસ્થાઓ જોડે. પછી શીતલભાઈએ ચિંતનભાઈએ કીધું કે રોટરી ક્લબ ઓફ નવસારી જોડે અમે સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે કે તેનાથી લોકોને સાયકલિંગ પ્રત્યે થોડી અવેરનેસ આવે. નવસારીમાં સાયકલિંગ કરતું થાય પબ્લિક તો આપણે સરકાર પાસે નવો ટ્રેક પણ જુદો એક ટ્રેક માંગી શકીએ. ત્યાર પછી એક આપણે એમની પાસે એવું કરીએ કે ભાઈ અમને 2 કલાક સવારે ને 2 કલાક સાંજે એક અમને રૂટ એવો કરી આપો કે જેના પર ખાલી વાહનો નહીં હોય, ફક્ત સાયકલિંગ અને રનિંગ જ લોકો કરી શકે. તો લોકો નિર્ભય થઈને સાયકલિંગ અને રનિંગ કરશે તો તંદુરસ્ત રહેશે અને આપણે આ કોવિડ જેવી મહામારીમાં આપણે એમને કોઈ માત આપી શકીએ. એના માટે અત્યારે હવે સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ અત્યારે અમે પોસ્ટપોન કર્યો છે
ડિસકન્ટિન્યુ કર્યો છે, કારણ કે કોવિડ ચાલે છે ને પછી એને સેનિટાઈઝ ને બધું કરવાનો થોડો પ્રોબ્લેમ આવતો હતો, એટલા માટે. નવસારી સાયકલિસ્ટ અને બાઇસિકલ મેયર ઓફ તરીકે નવસારી તરીકે મારે જે કાર્ય કરવાનું છે તે નવસારીમાં સાયકલિંગ અવેરનેસ લાવવાની છે. ને કોઈ પણ સાયકલિસ્ટને કંઈ પણ તકલીફ હોય તો મારે એને ગવર્મેન્ટ સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું છે. તો બધાને રિક્વેસ્ટ છે કે તમે સાયકલિંગ પ્રત્યે પોતે આમાં માટે મારી જોડે જોડાવો. ને બીજું એક ખાસ કહેવાનું કે નવસારી સાયકલિસ્ટના સભ્યો દર શનિવારે બાઇક ટુ વર્ક કરે જ છે. અત્યારે જેનું કાર્યક્ષેત્ર 5-7 કિલોમીટરની અંદર છે એ કરે જ છે. પણ ઘણાને કેવું હોય છે કે કોઈને ના પાડે, ભાઈ કંટાળો આવે છે કે આજે તો નથી જવું, એવું દૂર થાય એ માટે મારી કોઈ પણ જરૂર હોય તો મને કહેજો. હું પ્રયત્ન કરીશ કે તમને એમાંથી હું બહાર કાઢી શકું તમારી આળસમાંથી. બીજું કે અત્યારે અમે 15 જણા કરીએ છીએ. મારો ટાર્ગેટ 50 જણા 150નું છે ગ્રુપ આપણું. તો 50 જણા દર રવિવાર શનિવારે કરે ને વધારે પછી અઠવાડિયામાં 2 દિવસ પણ કરે તો આપણે ઘણું નવસારીને ગ્રીનરી હેલ્ધી આ નવસારી કરી શકીએ. ગ્રીન નવસારી કરી શકીએ આપણે, જે નરેન્દ્ર મોદી સાહેબનો બી એક સ્વપ્ન છે કે ગ્રીનરી ફિટ ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા, એ જે સ્લોગન છે એમનું, તે આપણે સાથવાર કરી શકીએ. બસ મારે આટલું જ કહેવું હતું. નવસારી સાયકલિસ્ટ ગમે ત્યારે પણ કોઈ પણ સાયકલિસ્ટને કંઈ પણ તકલીફ હોય તો ગમે ત્યારે એના પડખે ઊભું જ છે. બહુ જ સુંદર વાત કરી સિદ્ધાર્થભાઈએ, બહુ જ સુંદર વાત કરી. નવસારીને ગ્રીન બનાવવા માટે બાઇક ટુ વર્ક નવસારીને ફોલો કરીને મેં પણ એક દિવસ સાયકલથી ઓફિસ જવાનું નક્કી કર્યું છે. હું ફોટો મેયર સાહેબને મોકલતો હોઉં છું. આ બધા પણ આપણે જ્યાં કરશું ત્યારે જ આપણે સિટીને ગ્રીન સિટી બનાવી શકશું. બહુ સારી વાત કરી છે. નવસારીને સાયકલિંગ માટે કરવા માટે સિદ્ધાર્થભાઈ રિયલી બહુ જ મહેનત કરે છે. વાત કરી ચાઇની ચુસ્કીની, તો મારી પણ ઈચ્છા છે એક વખત આવી ચાઇની ચુસ્કી જરૂર લેવા. એક વાત ફરી મારે કહેવી છે. આજની ટોટલ વાતમાં કોર એક્સરસાઇઝ મારે એક ખરાબથી ખરાબ અનુભવ છે જે કોઈ ફોલો ના કરે, પણ હું શેર તો કરીશ કે મારી ભૂલ પણ હતી પણ મને ફાયદો પણ થયો. ગયા વર્ષે એપ્રિલમાં દમણમાં હાફ મેરેથોન એરેન્જ થઈ લીધી. અમે ફોર્મ ભરી દીધું 21 કિલોમીટરમાં. ત્યારે હું 5 કિલોમીટર પર રનિંગ નહીં કરતો હતો. ફોર્મ ભર્યા પછી મને લાગ્યું કે 21 કિલોમીટર કરવું છે. પછી ખબર પડી કે 5 કિલોમીટર રનિંગ કેટલો ટફ છે. મારાથી થાય એવું નહીં હતું કે મારે ઓલરેડી લાસ્ટ યર ફ્રેક્ચર પછી એન્કલ પેનની પ્રોબ્લેમ તો હતી જ. મેં વાત કરી અમારે રવિ સર છે, રવિ મહેતા, જે સુરતમાં, નવસારીમાં રવિ સર છે, અમારે સુરતમાં પણ રવિ સર છે. રવિ સરને કીધું કે 21 કિલોમીટર રન કરવું છે મારે. તેમને ચોખ્ખી ના પાડી દીધી કે આ જે પીસીએલ ફ્રેક્ચર પછી કોઈ ટ્રેનિંગ વગર આ પોસિબલ નથી. મેં કીધું સર પૈસા ભરી દીધા છે, રનિંગ કરવું છે, ઇજ્જતનો સવાલ છે. તમે બિલીવ નહીં કરશો, મેં 1 મહિના સુધી ફક્ત કોર ટ્રેનિંગ ને સ્ટ્રેન્થ ટ્રેનિંગ, જે જીમ ને વર્કઆઉટ જે રવિ સરને જે ગાઈડન્સમાં હતું તે કર્યું. એ બિટવીન ખાલી એક વાર મેં 10 કિલોમીટર રનિંગ કર્યું ને એક વાર ખાલી 12 કિલોમીટર રનિંગ કર્યું. 12 કિલોમીટર મારી હાલત એટલી બધી બગડી ગઈ, પણ છેલ્લા 18 દિવસ મેં કંઈ પણ રનિંગ નહીં કર્યું. ઓનલી ખાલી ફક્ત ઘરે કોર એક્સરસાઇઝ ને જે વેટ ટ્રેનિંગ એ બધું કર્યું. 18 એપ્રિલ દમણમાં એટલો લેટથી સ્ટાર્ટ થયેલી મેરેથોન, જે સારા રનર પણ થાકી ગયેલા, મેં 3 કલાકની અંદર એને પૂરું કરી લીધું હતું. ત્યારે મને યાદ આવ્યું કે એ ફક્ત કોર એક્સરસાઇઝ ને જે ફિઝિયોથેરાપિસ્ટ ગાઈડન્સમાં જે મેં વર્કઆઉટ કરેલા એ જ એનું કારણ હતું. તો તમે બધા વીકમાં 2 દિવસ નહીં તો 1 દિવસ ચોક્કસ કોર એક્સરસાઇઝ કરે, એના પર ફોકસ કરે અને એવી રીતે વર્કઆઉટ કરે. પણ મેં જે 21 કિલોમીટર ચેલેન્જ લીધેલી હતી, બધા રિક્વેસ્ટ કરું કે આવી રીતે નહીં કરતા. આ મારી ગાંડપણાઈ હતી. ખરેખર મેં જે કર્યું તે મારી ભૂલ હતી. આવી રીતે રનિંગ નહીં કરવું છે. એને પછી ક્યારેક મેં 21 કિલોમીટર નથી કર્યું. મારી ભૂલથી હું લોકોને કહું કે તમે પણ આ ભૂલ નહીં કરતા. તમે બધા જોડે બહુ સારી વાત કરી અને ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે બહુ સારી વાત કરી. હવે આ પ્રોગ્રામનું સમાપન કરીએ, પણ શરૂઆત જ્યાંથી કરી હોય ત્યાં જ આપણે એન્ડ કરીએ તો આ પ્રોગ્રામ સક્સેસ થયો એવું કહેવાય છે. તો આપણે વિપુલ સરને હવે હેન્ડ ઓવર કરશું કે વિપુલ સર કંઈક બે સારા શબ્દો બોલે અને આ પ્રોગ્રામને સમાપન તરફ લઈ જાય. વિપુલ સર. રવિભાઈ કે બોલવું છે? જી રવિ સર પ્લીઝ. સર
રવિ સર કેવું છે? સોરી બધાને ઇન્ટરપ્શન આપવા માટે. થોડીક એક અમુક બાબતો છે જે હું થોડું લોકો પાસે ધ્યાન દોરાવવા માંગુ છું કે તમે જ્યારે પણ કોઈ પણ વર્કઆઉટ કરો તે તમારા ફ્યુચરને ફોકસ કરીને કરો. તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે તમને બધા જ લોકોને એક ઉત્સાહ હોય છે, એક જુસ્સો હોય છે કે કંઈક કરી બતાવું, કંઈક કરી બતાવું. આ એક હ્યુમન મેન્ટાલિટી છે જે કોઈકને પણ હોય છે, XYZ. હવે એની અંદર તમે શું કરો છો કે વધારે પડતી વસ્તુ ઓછા સમયમાં કરી નાખવાની ઘણાને એક ઉત્સાહ હોય છે, પણ એની અંદર એક વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ એક સારા સાયકલિસ્ટ કે રનર બનતા 1 નહીં 2 નહીં પૂરેપૂરા 5 થી 6 વર્ષ લાગે. એ બધાએ એક્સેપ્ટ કરવા જેવું છે. એવું નથી કે મને ઓછા લાગે કે તમને વધારે લાગે, એવું કશું જ નથી. એ બધું તમારી રનિંગ કે સાયકલિંગની ડેડિકેશન અને તમારે ધીરજ પર આધાર રાખે. જે આ વેબિનારની અંદર જે પણ ટોપિક પર ધ્યાન આપવામાં આવ્યું તે દરેક વસ્તુ એટલી જ જરૂરી છે કે જેટલી તમારી રોજની જીવનચર્યા. હવે બીજી એક થોડીક ન્યુટ્રિશન બાબતે હું થોડીક એક વસ્તુ ધ્યાન દોરવા માંગુ છું કે આફ્ટર એવરી વર્કઆઉટ પહેલા 45 મિનિટ સુધીમાં તમે થોડુંક જો ખાઈ લો તો ઘણા લોકો એવા છે કે જેમને સુગર લો થઈ જાય છે આફ્ટર વર્કઆઉટ, જે ઘણા બધાની કમ્પ્લેન હોય છે. એટલે પ્રોટીન તમે લઈ શકો 1 ગ્રામ ટુ 1.5 ગ્રામ પર કેજી બોડી વેઇટ. તમારી બોડી કેજી વેઇટ ગુણ્યા 1.5 ગ્રામ્સ તમે લઈ શકો. સપોઝ તમારું 60 કેજી વેઇટ છે તો 15 સંગી 90 ગ્રામ ખાલી ફક્ત વર્કઆઉટ ટાઈમ દરમિયાન. હું નોર્મલ ડે જ્યારે તમે રેસ્ટ કરો છો ત્યારે નહીં. અને બીજી એક ધ્યાનમાં દોરાવાની છે કે આટલી બધી કેઝ્યુઆલિટીઝ થાય છે તે શેના લીધે થાય છે? ઘણા બધા મેચ્યોર રનર્સ અને સાયકલિસ્ટને થાય છે. બેઝિકલી જરૂરી છે આપણે પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ ને મિનરલ્સ ડ્યુરિંગ ધ વર્કઆઉટ, જે તમારે લેવા ખૂબ જ જરૂરી છે. બેઝિકલી જ્યારે વરસાદી સિઝન હોય, જ્યારે વરસાદ પડતો હોય, ઠંડક હોય, ત્યારે આ બધી વસ્તુ એટલી બધી જરૂરી નથી લાગતી બધાને. પણ જ્યારે એસ્પેશિયલી ગરમીનો માહોલ હોય છે, માર્ચથી લઈને જૂન સુધી કે જુલાઈ સુધી, ઇવન સપ્ટેમ્બરથી ઓક્ટોબર, નવેમ્બર જ્યાં સુધી શિયાળો નથી શરૂ થતો, તમારે ઇલેક્ટ્રોલાઇટ્સ ડ્યુરિંગ વર્કઆઉટ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. કારણ કે મસલ ક્રેમ્પ્સ એનાથી વધારે આવવાના ચાન્સીસ છે જ્યારે તમારું સોડિયમ લેવલ ડાઉન થાય છે. મને ઘણા બધા અનુભવો થયા છે ડ્યુરિંગ ધ રેસ. છેલ્લા કિલોમીટરે આવી જાઓ અને તમારું સોડિયમ લેવલ ડાઉન થાય, તમે છોડી દેવાની તૈયારી કરો. આટલી બધી પરિસ્થિતિ લોકોને આવે છે. ત્યારે તમે ધીરે ધીરે જ્યારે તમારા વર્કઆઉટ પાસ ઓન કરશો વર્ષો પછી તમને ખરેખર અનુભવ થશે. પણ આ એક નાની ટિપ્સ છે મારા તરફથી કે ઇલેક્ટ્રોલાઇટ્સ પર ખૂબ જ ધ્યાન આપો. લીંબુ પાણી અને મીઠું નાખીને, એ એક બેઝિક અને કોમન બધાના ઘરે હોય છે. એ એટલીસ્ટ તમે જ્યારે પણ તમારો કોઈ ઇમ્પોર્ટન્ટ વર્કઆઉટ હોય ત્યારે એટલીસ્ટ ટેવ પાડો. એ ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ વાત કરી નવી સર. હવે આપણે વિપુલ સરને કહીએ. વિપુલ સર આ પ્રોગ્રામને સમાપન તરફ લઈ જાય છે. વિપુલ સર. નમસ્કાર. ખૂબ સરસ માહિતી આપી શીતલભાઈ, રવિ સર, ચિંતનભાઈ નાયક, પ્રકાશ સિદ્ધપરા સર, સિદ્ધાર્થભાઈ. સિદ્ધાર્થભાઈ સાહેબ, આપણે એક વસ્તુ કહેવાનું ચૂકી ગયા. હેલ્મેટ જે અત્યારે હાલના આપણા નવા સાયકલિસ્ટ મિત્રો નથી પહેરતા, કારણ કે એમને એવું લાગે છે કે જરૂરી નથી. પરંતુ વચ્ચે એક વિડીયો મૂક્યો હતો શીતલભાઈએ, એટલે પાછા એક વિડીયો મૂકશો જેથી કરીને ખ્યાલ આવે હેલ્મેટની શું મહત્વતા છે તે. અને વેબિનાર જે આપણે કર્યો અત્યારે હાલમાં, એમાં એન્ડ્યોરન્સ બિલ્ડિંગની જે વાત કરી, એટલે પાછું હું મારી અસલ વાત પર આવીશ કે ભાઈ તું આવ જરા પાસે અને વાત કરી જો. છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો. શરૂઆત એવા મિત્રો માટે કે જે લોકોએ સાયકલિંગ બંધ કરી છે કોઈ કારણોસર, તો એ મિત્રો આ વેબિનારથી જોડાશે અને શરૂઆત તેમની થશે. તો શરૂઆત સારી થાય તો અંત પણ સારો જ આવે. સૌથી પહેલા તો હું વેબિનારમાં જોડાયેલા સર્વ મારા મિત્રો, સાયકલિસ્ટ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. મુરબ્બી એવા નરેશ કાકાનો પણ ખૂબ ખૂબ આભાર. યોગેશ મામા, તમારો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ નવા સાયકલિસ્ટ મિત્રો જે જોડાયા છે તેમનો પણ ઘણો ઘણો આભાર કે આ જ રીતે આવા વેબિનારમાં જોઈન થતા રહેજો. તમારો સમય તમે આપો છો, એ સમય યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ તમે સમય આપી રહ્યા છો, અને આ સમયનું વેલ્યુ તમને પછીથી ખબર પડશે. સર્વ પેનાલિસ્ટ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર.
અને આભાર સૌથી વધારે માનવો પડે અનિલ સરનો, કે જે મોડરેટરની ભૂમિકા રહીને, જેમ શાળા સંચાલકમાં એક ભૂમિકા હોય કે શાળાઓના વિદ્યાર્થીઓને કઈ રીતે સાચવવા, એટલે આમાં શું છે, મારા જેવા વિદ્યાર્થી એવા હોય નટખટ, એવા વિદ્યાર્થીઓને સાચવવા માટે મોડરેટર સારા જ જોઈએ. એટલે મોડરેટર સાહેબનો પણ આભાર. અને બીજી એક વાત કહીશ કે 21 કિલોમીટર કરવાની શક્તિ મારામાં ન હતી, પણ અમારી પાસે રવિ સર હતા, એટલે જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અમારા રવિ સર. રવિ સરના સથવારે ચિંતન નાયકના સાથથી 21 કિલોમીટર પૂરા કરેલા હતા અને ફરીથી પાછા કરીશું. ઘણા બધા તો કરવા. છેલ્લે એક ઝવેરચંદ મેઘાણીની પંક્તિ કહીને હું પૂર્ણ કરીશ. ધીમે ધીમે વૃદ્ધિ પામ તું, ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા. સ્નાન હોય ઘરમાં કે પછી ગંગા તટે, છે શરત એક જ, તું ભીતરથી શુદ્ધ થા. આપણે ભીતરથી શુદ્ધ થઈને સાયકલિંગ કે રનિંગ કે સ્પોર્ટ્સ કરવાનો છે. બસ. સર્વ મિત્રોનો આભાર. અસ્તુ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. વિપુલભાઈ બહુ સારું બોલ્યા તમે. ઝવેરચંદ મેઘાણીની સારી છેલ્લે 2 લીટી સારી બોલ્યા. આભાર તમારો. ઘણી સુંદર હતી. આભાર. તો બહુ સરસ વેબિનાર થઈ ગયો આજે અને ઘણું બધું જાણવા મળ્યું. હવે પ્રકાશભાઈ, રેકોર્ડિંગ બંધ કરી દેવું પહેલા, પછી ચર્ચા થાય જે કરવી હોય. હવે